સેશન છે આપણે લિનક્સ બેઝિક અને ડોકર, બરાબર? તો અત્યારે માર્કેટમાં જોવા જશો ને તમે તો બધી જગ્યાએ કોઈને પૂછશો ને તો ડોકર આવડે એમ કહેશે તમને, બરાબર? હવે વસ્તુ એ છે કે ડોકર અને લિનક્સમાં એટલો બધો કાંઈ ફેર છે નહીં, બરાબર? તો શું ડોકર અને લિનક્સમાં ફેરફાર છે? તો કે ડોકર એટલે આપણે સિમ્પલ એક સમજી લઈએ કે પહેલા આપણે ડોકર શું પેલું લિનક્સ લઈ લઈએ પહેલા. લિનક્સ એટલે શું કે ભાઈ એમાં આપણે વિન્ડોઝમાં કેમ વિન્ડોઝ સિસ્ટમ હોય તો વિન્ડોઝ સિસ્ટમમાં શું વસ્તુ જરૂર પડે તો હાર્ડવેરની જરૂર પડે, સોફ્ટવેરની જરૂર પડે અને અમુક વસ્તુ નાખવી પડે. એમાં કઈ વસ્તુ બ્રાઉઝર છે ને ફલાણું ઢીકણું બધું એવું આવે, બરાબર? વર્ડ ફાઇલ એક્સેલ આપણે વાપરવી હોય એક્સેલ વર્ડ તો એ નાખવી પડે. તે પેલા શું જોઈએ તો મારે ઓએસ જોઈએ, બરાબર? ઓએસ શું હોય વિન્ડોઝ ની કઈ ઓએસ નાખવી તો પેલા સૌથી પહેલા એક્સપી આવતી હતી, પેલા બીજી આવતી હતી, બરાબર? ધીરે ધીરે કરતા વધી અત્યારે વિન્ડોઝ 11 સુધી આવી ગયું છે, બરાબર? વિન્ડોઝ 10 તો 10 સ્ટેબલ છે, 11 સ્ટેબલ છે, તો બરાબર એ ઓએસ થઈ. હવે જે સેમ વસ્તુ જોવા જઈએ ડોકરની અંદર તો ડોકરની અંદર બી એવું જ છે. અંદર બધાનું જે બેઝિક છે ને જે લિનક્સમાં જે આપણે ઉબુન્ટુ છે, બરાબર? સેન્ટોસ છે, પછી રેડ લિનક્સ છે, તો બધાનું જે બેઝ કહેવાય ને એ શું કહેવાય? લિનક્સ જ છે. અંદર કામ થતું હશે બધું, બરાબર? લિનક્સ બેઝ ઉપર કામ થતું હશે. ખાલી શું હોય કે જે યુઝર ઇન્ટરફેસ છે, જેમ કે આપણે કેમ મોબાઈલ કહેવા જઈએ તો તમે વિવો નો મોબાઈલ લ્યો કે પછી ઓપ્પો નો મોબાઈલ લ્યો, ઓપરેટિંગ સિસ્ટમ અલગ અલગ છે છતાં નીચે અંદર શું કહેવાય એને એન્ડ્રોઇડ જ કહેવાય. તો સિસ્ટમ કોઈ ઓપરેટિંગ સિસ્ટમ ઘણામાં બીજી આવે છે ભાઈ કે ભાઈ ટચ સેન્ટોસ પેલી ફોન ટચ આવે છે ઘણામાં, પેલી ઓએસ પછી છે એન્ડ્રોઇડ જ ને. અંદર જે બેકગ્રાઉન્ડમાં જે મેઇન વસ્તુ છે એ એન્ડ્રોઇડ ઓએસ જ છે, ભલે ભાઈ ફન ટચ કહેવાતી હોય, ભલે એ લેંગ્વેજ અલગ કહેવાતી હોય, પણ નામ અલગ છે. ખાલી અંદર જે બધું ચાલે છે એ બધું એન્ડ્રોઇડ બેઝ ઉપર ચાલતું હોય, સમજો તું? એટલે અંદર જે બધાનું ઓએસ સિસ્ટમ છે બધાની કહેવાય ને મેન બેઝ કહેવાય લિનક્સ જ છે. અને એના પરથી અલગ અલગ સિસ્ટમ બને. જેમ કે લિનક્સના અલગ અલગ પ્રકાર જોવા જઈએ ને તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ ભાઈ, ટાઈપ ઓફ લિનક્સ, બરાબર? તો આટલા બધા ટાઈપ છે આ બધા દેખાય અલગ અલગ. તો એમાં બધા અલગ અલગ લિનક્સના ટાઈપ એટલા માટે છે કે ભાઈ મારે આ ડેબી લિનક્સ છે નોર્મલી જે યુઝ કરતા હોય એના માટે છે, બરાબર? પછી આ રેડ લિનક્સ છે તો એન્ટરપ્રાઇઝ માટે યુઝ થતી હોય એના માટે યુઝ થતી હોય. પછી જેમ કે બીજી કોઈ ઓએસ જોવા જઈએ કે ભાઈ આ ઉબુન્ટુ છે, બરાબર? એ કામ થતી હોય. પછી લાઇટ વેટ બી ઓએસ છે. જેમ કે તને બીજું જોવા જઈએ તો જેમ કે આ કાલી લિનક્સ છે એ શેના માટે યુઝ થાય તો કે કાલી લિનક્સ છે એ આપણે જોવા જઈએ તો શેર કરી નથી ને સ્ક્રીન ઉપર, હું શેર કરતો. બરાબર, તો હું શેર કરી દઉં છું. તો મેં શું સર્ચ કર્યું ટાઈપ ઓફ લિનક્સ, ઠીક છે? તો એમાં જોવા જઈએ તો બધી અલગ અલગ લિનક્સના પ્રકાર છે, બરાબર? તો એમાં જેમ કે જોવા જઈએ ડેબિયન ઓએસ છે, ઉબુન્ટુ છે, આ બધા અલગ અલગ પ્રકાર છે, પણ અંદર બેઝ છે બધાનું લિનક્સ જ છે. બધા કહેવાય લિનક્સ, નામ અલગ અલગ. આ સેન્ટ ઓએસ, બરાબર? પછી આ ફેડોરા આપણે જે સ્કૂલમાં યુઝ કરતા હતા, ફેડોરા કરતા હતા, બરાબર? આ ઉબુન્ટુ અત્યારે લેટેસ્ટ યુઝ કરતા 22 વર્ઝન છે અત્યારે આવી ગયું છે, બરાબર? સેન્ટોસ નું અત્યારે 9 વર્ઝન ચાલે છે, 8 વર્ઝન છે, બરાબર? અને બીજા આગળના વર્ઝન બધા હોય પણ એ શું હોય કે એ પેલા ચાલતા હોય કે ભાઈ એમાં બધું અપડેટ કરવાનું બાકી હોય ને અમુક વસ્તુ હાલતી ના હોય ને એ બધી વસ્તુ રિસર્ચમાં ચાલતું હોય એવા વર્ઝન, બરાબર? પછી અમુક વર્ઝન છે ડેબિયન છે. ડેબિયન અમુક જે કહેવાય ને બેઝ બધાનું શું તો કે લિનક્સ. એની અંદર અલગ અલગ પ્રકારનું જે યુઝ કેસીસ હોય એ પ્રમાણે સિસ્ટમ બનાવી હોય, સમજી ગયા તમે? જેમ કે કાલી લિનક્સ છે તો કે મોસ્ટલી યુઝ શેના માટે થાય તો કે આપણે કોઈ હેકિંગ માટે કરવું હોય, સમજી એવું હોય ને, બરાબર? તો જો આ દેખાય એથિકલ હેકિંગ માટે સાયબર સિક્યુરિટી હોય તો એના માટે યુઝ કરતા હોય, સમજો? સ્પેસિફિક એના માટે જ પછી બનાવેલી હોય ઓએસ. અંદર મતલબ તું એક સોફ્ટવેર બનાવ કેવો ઈઆરપી બનાવતું, બરાબર? તો તું બનાવ સી શાર્પની અંદર અથવા તો સી શાર્પ ડોટનેટ કોરની અંદર બનાવસ, પણ એ કહેવાય ડોટનેટ કોર. પછી તે શેના માટે બનાવ્યો તો કે ભાઈ મેં તે બનાવ્યો એચઆર માટે બનાવ્યો અથવા તો તે બનાવ્યો કોઈ માર્કેટિંગ એપ્લિકેશન કરસ એના માટે બનાવ્યો, કે પછી તે કોઈ નાની અમથી ઈઆરપી બનાવી શોપ મોડિંગ માટે કે કોઈ સેલ પરચેસ માટેની, બરાબર? તો એ સેલ શેમાં મને બેઝ તો તારો સી શાર્પ જ છે, પણ છે એનો યુઝ કેસ છે એ ડિફરન્ટ પર્પસ માટે થાય, સમજી ગયો? એટલે અંદર મેન બધાનું હોય કારણ શું તો કે એ બધું સેમ જ હોય પણ અંદર યુઝ પર્પસ હોય ને જેનો લિનક્સનો યુઆઈ વીઆઈ બધું હોય ને ખાલી ડિફરન્ટ હોય, બરાબર? એટલો બહુ મોટો ડિફરન્ટ નથી હોતો કે જે આપણે અંદર જઈને આપણે કામ કરવું એની અંદર જો એમાં શું હોય કે તારે લિનક્સ તું ડોટનેટ કોર એપ્લિકેશન છે, બરાબર? ડોટનેટ કોરમાં બનાવતો હું તો તારે ઓએસ બનાવી હોય ને ડોટનેટ કોરની ઓએસ લેંગ્વેજ બનાવી હોય તો તારે એની અંદર જવું પડે, પણ તું ખાલી ને યુઝ કરે છે લાઇબ્રેરી યુઝ કરતા તો એની અંદર જવાની જરૂર નથી કે એને કઈ રીતે યુઝ કરવી જોવાનું છે, બરાબર? તો આપણે અત્યારે શું જોશું કે ભાઈ જે ઓએસ છે એને કઈ રીતે યુઝ કરવો જોશું, બરાબર? તો મેન વસ્તુ શું જોશું લિનક્સનું આપણે જોશું
બરાબર. તો આર્કિટેક્ચર કેવું હોય લિનક્સનું? તો એમાં કેટલી વસ્તુ હોય આપણે વસ્તુ જોશું. બરાબર. તો એમાં દાખલા કે આપણે કેમ લિનક્સનું આર્કિટેક્ચર એટલે મતલબ કઈ ટાઈપનું એમાં વસ્તુ હોય, એમાં શું વસ્તુ જોઈને કઈ રીતે આપણું મેન એની વસ્તુ છે એમ, બીજું કઈ નહીં. ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે. આપણે એવું જરૂર નથી કે ભાઈ આ બધી વસ્તુ યાદ રાખવી. એમાં શું વસ્તુ હોય, કઈ રીતે એનું હોય. બરાબર. એના માટે જો સિમ્પલ જોવા જઈએ તો આ બધી વસ્તુ કહેવાય ને અલગ અલગ પર્પઝ માટે યુઝ થતી હોય. જેમ કે મેન વસ્તુ શું હોય કે એમાં જેમ કે આ કેટ છે, બેઝ છે, બરાબર, કે સેલ છે. તો સેલ સ્ક્રિપ્ટિંગ માટે જે અલગ અલગ બધા હોય ને, જે પેકેજ છે, સમજી ગયો, આમાં ગમે યુઝ કરી શકે તું. આ ડિફોલ્ટ હોય. બરાબર. પછી આ જે રહ્યા ને યુટિલિટી, કોઈ તું નેનો યુઝ કર, વીઆઈ યુઝ કર, કેટ યુઝ કર, વીગેટ યુઝ કર. બરાબર. એ શું છે, આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ યુઝ કરીએ તો વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ યુઝ કરીએ, સબ્લિમ ટેક્સ્ટ યુઝ કરીએ. બરાબર. કઈ વસ્તુ ઓપન કરી તારે ટેક્સ્ટ ફાઇલ, તો ટેક્સ્ટ ફાઇલ કઈ રીતે ઓપન કરે, તો નેનોથી યુઝ કરે, કેટથી કરે, કે જેમ કર્યું હોય એ પ્રમાણે. બરાબર. આપણે સીએસવી ઓપન કરીએ તો શું કરીએ, તો માઇક્રોસોફ્ટ એક્સેલ જોઈએ, વર્ડ યુઝ કરીએ તો વર્ડ એક્સેલ જોઈએ. બરાબર. તો એ પ્રમાણે જે ઉપયોગ કરવું હોય એના માટે એના સોફ્ટવેર જોઈએ. તો આ એના માટેનું છે. પછી બીજું છે કે ભાઈ સોફ્ટવેર યુઝ ચાલશે કેમાં, તો કે એના કમાન્ડ અલગ અલગ હોય. પછી એની અંદર શું હોય, કર્નલ હોય. કર્નલ શું, તો કર્નલ શું કરે, ભાઈ મારું ઓએસ છે, તો ઓએસ નું મતલબ આપણે કેમ આપણે છીએ તો આપણે હૃદય હોય તો જ આપણે હાલશું ને. તો એ કર્નલ છે એ શું છે, એનું છે. અને એ કર્નલ કેના ઉપર રન થાય, તો કે હાર્ડવેર ઉપર. હાર્ડવેર એટલે મધરબોર્ડ. સમજાણું? એટલે આ બધી વસ્તુ અહીંયા બધા મધરબોર્ડ આવ્યું. મધરબોર્ડ પર છે ને, મધરબોર્ડ પર શું રન કરે, તો કર્નલ જે ઓએસ છે રન કરે એ શેના પર, કેનાથી રન થાય, તો કે ભાઈ બધા અલગ અલગ આપણે ચેક કરવું હોય તો એ સેલ્ફ કેપથી રન થશે. અને એમાં આપણે વસ્તુ જોવી હોય, ગમે કરી હોય, યુટિલિટી બધી સોફ્ટવેર બધું યુઝ કરવું છે તો એ અહીંયા યુઝ થશે. એટલે મતલબ આઉટ આ ટાઈપનું આર્કિટેક્ચર એનું હોય છે. સમજી ગયો? હવે અંદર અંદર જોવા જઈએ આપણે આના સિવાયનું. બરાબર. ફોલ્ડર આર્કિટેક્ચર. બરાબર. તેમાં અલગ અલગ ડિરેક્ટરી હોય. આપણે ફોલ્ડરમાં જોવા જઈએ ને, તો લિનક્સનું કોઈ સિસ્ટમ તમે લેશો ને, કોઈ બી. બરાબર. કેમ કે હું એક કોઈ લઈ લઈએ આપણે. બધામાં મતલબ સેમ, મોસ્ટલી સેમ જ હોય. જેમ કે આ જે વસ્તુ જોવા જઈએ ને, એક સેકન્ડ તને કોઈ એવું આપી જાઉં ઉદાહરણ. બરાબર. હા, જો આ રહ્યું. બરાબર. તો હવે જેમ કે પહેલા સૌથી આ સ્લેશ એટલે રૂટ ડિરેક્ટરી. રૂટ ડિરેક્ટરી એટલે શું કે ભાઈ આપનો મેન બેઝ કહેવાય ને, જે બેઝ મતલબ આપની ડિસ્ક હોય, આમ ડિસ્ક હોય એમાં ઇન્સ્ટોલ કરવાના છે. બરાબર. તો એની અંદર ઇન્સ્ટોલ કરવાના છે. તો એ ઇન્સ્ટોલ કરીએ એનું પેસિવ પાથ શું હોય, સ્લેશ. ખાલી સ્લેશ લખો એટલે તમને મતલબ શું થઈ ગયું, રૂટ થઈ ગયું. સમજાણું? કોઈ જગ્યાએ સ્લેશ આવે ને એટલે એ થઈ ગયું રૂટ. રૂટની અંદર શું છે, અલગ અલગ બધા ફોલ્ડર, બૂટ છે, ઇટીસી છે, હોમ છે. તો એના પર્પસ શું, તો કે બધા અલગ અલગ પર્પસ હોય. આ બધા સ્પેસિફિક બધા લિનક્સ ની અંદર પર્પસ બધાના હોય. બધાના ફોલ્ડરના સ્પેસિફિક નામ છે અને પર્પસ બધાના સેમ જ હોય. સમજી ગયો? જેમ કે પહેલો પર્પસ જોઈએ બૂટ, તો શું કરે, બૂટ લોડર ફાઇલ. એટલે જે આપણે ઓએસ નાખીએ ને, જે કોઈ લિનક્સ ની ઓએસ કોઈ બી ડિસ્ક ની અંદર, બરાબર, તો ત્યારે એ ડિસ્ક ની અંદર નાખીને તો એનું બુટિંગ ક્યાં થશે, તો આ બૂટ વાળા ફોલ્ડર ની અંદર બુટિંગ થશે, લોડિંગ થાય નહીં. હવે બુટિંગ એની અંદર થશે એટલે બધી ફાઇલ ત્યાં પડી હોય. બરાબર. પછી ઇટીસી છે, તો ઇટીસી વાળા ફોલ્ડરમાં શું હોય, તો કોન્ફિગરેશન ફાઇલ. કોન્ફિગરેશન ફાઇલ દાખલા કે તું અપાચે નાખ. બરાબર. આપણે વેબ સર્વર નાખીએ ને, જો વિન્ડોઝ હોય તો શું હોય, આઈઆર સર્વર આવે. બરાબર. તો એની જગ્યાએ મારે શું છે કે ભાઈ લિનક્સ, લિનક્સમાં શું આવે, તો અપાચે છે, એન્જિનેક્સ છે, બધું એ વસ્તુ આવે. બરાબર. આ ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, એટલે બધું યાદ રાખશો એવું જરૂર નથી, બટ પ્રેક્ટિસથી બધું આવડી જશે. બરાબર. એટલે ઇટીસીમાં શું આવે, તો કોન્ફિગરેશન ફાઇલ આવે. પછી હોમમાં શું આવે, તો હોમ ડિરેક્ટરી એટલે શું, આપણે કેમ ઘર છે તો ઘરની અંદર બધી ઘર એટલે ખોખું તને આપી દીધું. એની અંદર તું વસ્તુ મૂકીશ એ બધું જે યુઝર હોય કે જેનું નામનું હોય ઘર. તાર દાખલા આ હોમ ની અંદર શું આવે કે હોમ ની અંદર બીજો એક યુઝર બને. જેમ કે મેં મારો એક યુઝર બનાવ્યો. આપણે કેમ વિન્ડોઝ સિસ્ટમ હોય તો આપણે નામ બનાવી એક યુઝર બનાવીએ લોગિન કરવા માટે. બરાબર. તો એની અંદર યુઝર બને. સમજાણું? એટલે આની અંદર યુઝર બનશે કેમાં, સ્લેશ હોમ કરીને. અને આ ડિફોલ્ટ રૂટ છે ને એ બધા જગ્યાએ હોય. રૂટ ફોલ્ડર, હોમ ડિરેક્ટરી. બરાબર. જે મતલબ કોઈ બી ઓએસ નાખીશ તો એની અંદર હોય. મતલબ એવું જરૂર નથી કે રૂટ ફોલ્ડર જ હોય. ઘણી જગ્યાએ એવું બને કે કોઈ સ્પેસિફિક ક્લાઉડ વાપરતા હોય તો એની અંદર રૂટની જગ્યાએ બીજું કંઈક નામ આપેલું હોય. એવું બને. બરાબર. તો જેમ કે એઝ્યુર વાળા યુઝ કરે તો એ ભલે લિનક્સ બનતું જ છે, પણ એમાં એવું બની શકે રૂટની જગ્યાએ એ લોકો શું કરે છે, એઝ્યુર યુઝર કરીને રાખે છે. બરાબર. તો એ હોઈ શકે. એટલે મોસ્ટલી શું હોય, આ જ હોય. અમુક જગ્યાએ એવું કોઈ લોકોએ સ્પેસિફિક કરી રાખ્યું કે ભાઈ કન્ડિશન કરીને શું કરી નાખ્યું હોય કે એઝ્યુર રૂટની જગ્યાએ એઝ્યુર યુઝર કરી દેવાનું. સમજાણું? ને એના પાસે એક સ્પેસિફિક યુઝર હોય જ. કયો? રૂટ યુઝર ડિફોલ્ટ. પણ આ શું કે જે પોઈન્ટ ચેન્જીસ કરવું હોય તો ઓએસ ચેન્જીસ કર્યો હોય એને તો થાય. બાકી મોસ્ટલી બધું આ ડિફોલ્ટ બધી જગ્યાએ હોય. બરાબર. પછી આપણે ઓટીપી.
ઓપીટી માં શું થર્ડ પાર્ટી એપ્લિકેશન એટલે કે હવે મારું લિનક્સ છે, લિનક્સ ની અંદર મારે કઈ વસ્તુ નાખવી છે, કોઈ થર્ડ પાર્ટી એટલે તને કહું કે મેં એક એપ્લિકેશન બનાવી લિનક્સ ની અને એમાં મારે ઓએસ ઓપન મતલબ કોઈ ઓએસ લગતી ફાઇલ ઓપન કરવી અથવા તો મારે ટીએક્સટી ફાઇલ ઓપન કરવી કે મેં વસ્તુ નાખું તો ઇન્સ્ટોલ થશે શેમાં ઓપીટી અંદર ઇન્સ્ટોલ થર્ડ પાર્ટી મતલબ લિનક્સ નું મેં અંદર મારી એપ્લિકેશન બનાવીને મેં ઇન્સ્ટોલ કરી તો થર્ડ પાર્ટી એપ્લિકેશન કહેવાય. ઇફ બાય ડિફોલ્ટ આ થર્ડ પાર્ટીમાં જાય પણ ઇન્સ્ટોલ મારે કોઈ સ્પેસિફિક ફોલ્ડરમાં નાખવું હોય તો નાખી શકો, ઇન્સ્ટોલ કરી શકો. આપણે કેમ કોઈ ડ્રાઈવર નાખીએ તો ડ્રાઈવર સ્પેસિફિક ફોલ્ડર પર જતો હોય અને તારે સ્પેસિફિક જગ્યાએ નાખવું હોય તો તું નાખી શકે છે, બરાબર, વિન્ડોઝ ની અંદર બી. તો સેમ વસ્તુ આની અંદર થાય, બરાબર. હવે ડિવાઇસ ફાઇલ છે, ડિવાઇસ ફાઇલ એટલે તને કહેવા જાવ તો તારી પાસે મધરબોર્ડ છે, મધરબોર્ડ ની અમુક વસ્તુ ફાઇલ સ્પેસિફિક ફાઇલ ને એવી બધી હોય તો એ ડ્રાઈવર નાખે તો એ બધી સ્પેસિફિક અહીંયા જાય, સમજી ગયો તું, દેવ ની અંદર. પછી વાર છે વેરિયેબલ, તો વેરિયેબલ તું આપણા લિનક્સમાં તારે વેરિયેબલ તને કહેવા જાઉં તો અમુક કેવા છે ને સિમ્પલ તો ને ડિફોલ્ટ કોઈ જે વેરિયેબલ આવતા હોય ને વેરિયેબલ જેમ કે કોઈ જગ્યાએ સ્ટોર થતા હોય, મતલબ કોઈ બી ઉબુન્ટુ આપણે કેમ વિન્ડોઝ સિસ્ટમ હોય તો એમાં સિસ્ટમ વેરિયેબલ આવે કે ભાઈ હા તો એ પાસના હા તો એને કેમ ખબર પડે કે ભાઈ આ વસ્તુ અહીંયા પડી છે તો કે વેરિયેબલ વાળી ફાઇલ હોય એની અંદર ક્યાંક ફોલ્ડર હોય, એની અંદર ફોલ્ડર હોય કે સ્પેસિફિક જગ્યાએ લખેલું હોય, સમજાણું, તે પછી બધી વસ્તુ થાય. એટલે મોસ્ટ ડિફોલ્ટ ક્યાં થતા હોય છે આની અંદર વારની અંદર. પછી વારની અંદર બીજા ગમે એટલા ફોલ્ડર હોય ને આપણે સેવ કરાવ્યું હોય પણ એ બધી વસ્તુ શું હોય ત્યાં સેટ કરતા સ્ટાન્ડર્ડ પ્રોસેસ પ્રમાણે, સમજાણું. સ્ટાન્ડર્ડ પ્રોસેસ જે છે ને કે ભાઈ આ વસ્તુ અહીંયા હોવી જોઈએ. પછી ભલે તું તારી એપ્લિકેશન મેં બનાવી, મારી એપ્લિકેશન, બરાબર, તો મેં શું કર્યું મારની અંદર મારે એક ફોલ્ડર બનાવ્યું કે ભાઈ એક ફોલ્ડર બનાવ્યું પારસ અને પારસની અંદર બધા મેં વેરિયેબલ રાખ્યા મારી એપ્લિકેશન માટેના. બીજાની એપ્લિકેશન માટે નહીં, મારી એપ્લિકેશન બનાવી હોય ને લિનક્સ માટે એની વાત કરું છું તો એ ફોલ્ડર કેમાં રાખ્યા વારની અંદર પારસ ફોલ્ડર અને ફોલ્ડરની અંદર બધા વેરિયેબલ પડ્યા છે કે ભાઈ એક ટીએક્સટી ફાઇલ બનાવી એની અંદર એની ફાઇલ બનાવી જે બી ફાઇલ બનાવી હોય એ ફાઇલ ફોલ્ડરની અંદર પડ્યા છે, બરાબર, એ રીતે. પછી બિન છે યુઝર બાઇનરી, તો યુઝર બાઇનરી શું કે યુઝરની ડિટેલ હોય કે પછી કોઈ સોફ્ટવેર નાખો એની વસ્તુ જે વસ્તુ કરતો હોય ને બધી વસ્તુ યુઝર બાઇનરીની અંદર પડી હોય. પછી એસ બાઇનરી એટલે હા એ આપણે કઈ અડવાનું નથી આની અંદર. આ જે વસ્તુ તમને કહું ને બીન છે, એસ બીન છે, દેવ છે, બરોબર, એ બધી વસ્તુ ઈટીસી છે, એ બધી ડિફોલ્ટ એ વસ્તુ રહેવા દેવાની, કાંઈ બૂટની અંદર આ બૂટને કાંઈ હરિહંચા કરવાના નથી, બરોબર. પછી બીનને હરિહંચા કરવાની, વારની હરિહંચા કરવાની, એસ બીનને હરિહંચા કરવાની. હા તમે દાખલા કે જરૂર પડે કે આની અંદર હું વેરિયેબલની અંદર આપની ફાઇલ બનાવતા તો આપણે એપ્લિકેશન બની તો એની અંદર વેરિયેબલ નાખવાનું કરવાના હોય તો કરી શકીએ. પણ જે ડિફોલ્ટ હોય છે ઓએસ લેવલના એને કાંઈ હરિહંચા કરવાના હોતા નથી. અમુક વસ્તુ ટાઈમ એવું હોય કે તમારે વેરિયેબલ નવો નાખ્યો ને એ વેરિયેબલ તમારે સ્પેસિફિક ફાઇલની અંદર પડ્યો છે જેમ કે વાર અને એની અંદર, તો એની અંદર આપણે અપડેટ કરવું છે તો ત્યાં અપડેટ કરી શકો તમે. પણ એ અપડેટ કર્યું હોય તો બાય ડિફોલ્ટ અપડેટ શું હોય કે ભાઈ ડિસેબલ હોય. ડિસેબલ અનેબલ કરો તો અનેબલ કરો એટલે બધી જગ્યાએ આખા સર્વર ઓએસ ની બધી જગ્યાએ ઇફેક્ટ આવે એની, સમજાણું. એટલે એ જોવાનું એક. અને આપનો સ્પેસિફિક વેરિયેબલ અલગથી નાખ્યો હોય તોય વાંધો નહીં, તો આખા સિસ્ટમમાં જેટલી જગ્યાએ તમે લોગિન કરો, બરાબર, ગમે યુઝર છે તો બધાને ઇફેક્ટ આવે એની, બરાબર. આ સિસ્ટમ વેરિયેબલ છે, સિસ્ટમ બાઇનરી, તો સિસ્ટમના બાઇનરીના જે બધા કહેવાય ને સિસ્ટમ મતલબ જે ઓએસ છે આપણે ઓએસ ને લગતા જે બી હોય વેરિયેબલ બાઇનરી, બરાબર, બધી વસ્તુ ત્યાં પડે. પછી યુઝર એપ્લિકેશન, તો આપણે એપ્લિકેશન્સને લગતા પાસ વગેરે બધું વસ્તુ હોય ને એપ્લિકેશનને લગતું બધી વસ્તુ અહીંયા હોય. પછી આ પ્રોસેસ બધી થતી હોય ને ઓએસ ની અંદર પ્રોસેસ બધી એના માટેનું છે, પ્રોસેસ ઇન્ફોર્મેશન એટલે બધી ત્યાં પડેલી હોય. આ ખાલી યાદ રાખવા જેવું છે, બરોબર. એટલે આપણે કોઈ એમ છે કે ભાઈ કોઈ એમ કે ભાઈ પ્રોસેસ ઇન્ફોર્મેશન ક્યાં તમને જોવા મળશે તો કે પ્રોક ફાઇલની અંદર જોવા મળશે મને, બરોબર. પછી એમએનટી શું હોય તો કે જેમ કે એ એમએનટી નો એટલે મતલબ એ છે માઉન્ટ ડિરેક્ટરી છે ને, બરાબર, શોર્ટ ફોર્મ એમએનટી કહે એને, બરાબર. હવે દાખલા તરીકે એવું છે કે મારા પાસે આપણે ખબર હોય જનરલી આપણે જોઈએ કે વિન્ડોઝ સિસ્ટમ હોય તો આપણે શું કરીએ બીજી હાર્ડ ડિસ્ક લગાવી તો ફટ દઈને લગાવી દઈએ. પછી એને સી ડ્રાઈવ ડી ડ્રાઈવ નામ આપતા, સી ડ્રાઈવ ડિફોલ્ટ હોય ને બાકી ડી ડ્રાઈવ ઈ ડ્રાઈવ બધું નામ આપીએ. તો બીજી કોઈ ડિરેક્ટરી કે આપણે કોઈ હાર્ડ ડિસ્ક માઉન્ટ કરીએ ને લિનક્સ ની અંદર તો એ સ્પેસિફિક જગ્યાએ માઉન્ટ કરાવી શકીએ આપણે, સમજી ગયો. હવે મારે બીજું કોઈ ફોલ્ડર બનાવીને માઉન્ટ કરાવવું તો કરાવી શકું. અને મોસ્ટલી શું કરતા હોય એક્સટર્નલ ડિસ્ક હોય ને લિનક્સમાં શું કરે /MNT ની અંદર માઉન્ટ કરાવે. એટલે શું કરે ભાઈ એક્સટર્નલ ડિરેક્ટરી છે એટલે ખબર પડે, સમજાણું. બરોબર. માઉન્ટ એટલે શું કે ભાઈ તમે આપણે કેમ કોઈ કથા નહીં મતલબ કોઈ કઈક પ્રોગ્રામ કરીએ આપણે, બરોબર, મતલબ કોઈ ઘરનો પ્રોગ્રામ છે બીજો કોઈ તો આપણે કેમ આમંત્રણ કોકને આપીએ અને આમંત્રણ આપણે પછી સીટ આપીએ ને, સીટ કે ભાઈ આ માણસ છે આમંત્રણ કર્યા છે ને આ ગેસ્ટ છે મેન ગેસ્ટ, તો એને કેમ મેન ગેસ્ટને આપણે અમુક સીટ આપીએ. તો એ શું કરીએ કે બીજી ડિરેક્ટરી આપીને અહીંયા એમએનટી ની અંદર એક જે ફોલ્ડર બનાવીએ ને એ ફોલ્ડર ની અંદર બેહાડ્યા, સમજી ગયો તું. એની સીટ છે નહીં એને શું કર્યું
આખી આખી અલગ જ ડિસ્ક છે, હાર્ડ ડિસ્ક અલગ જ છે. એને ક્યાં કરી આપણે કોઈને એને મળવું છે તો ક્યાં મળશું? તો કે ઈ ડિસ્ક ઉપર, ઈ સીટ ઉપર આવશે. એટલે આ ફોલ્ડર ઉપર આવશે, સમજી ગયો? ત્યાંથી એને બધી વસ્તુ મળશે. એટલે શું થશે કે આપણી ડિસ્કમાં જે ડેટા પડ્યા ને લેવો છે ને તો શું કરશું? /MNT ની અંદર જઈ અને અંદર એક ફોલ્ડર બનાવ્યો છે. એ ફોલ્ડર ની અંદર માઉન્ટ કરાવ્યો છે. એટલે એ બેહાડ્યો, સમજી ગયો? એને એ માણસને ત્યાં બેસાડ્યો. હવે એમાંથી આપણે બધી વસ્તુ પૂછવાની કે ભાઈ અમારે આમ કરવું છે તો તમે શું કરશો, શું ના કરીએ, આપણે બધે કેમ પૂછીએ આ માણસને આવે એટલે. એ રીતે આ MNT ની અંદર બધી વસ્તુ હોય, સમજાણું? એટલે આ MNT છે થયું માઉન્ટ ડિરેક્ટરી. એટલે આપણે કોઈ બીજી ડિસ્ક લગાવીએ નહીં. આપણે વિન્ડોઝમાં શું હોય કે ડી ડ્રાઈવ ને ઈ ડ્રાઈવ ને પ્લગ કરીને આવે, એની જગ્યાએ આ શું હોય આવે બીજા ફોલ્ડર ઉપર તું માઉન્ટ કરાવી શકે, બીજા પાથ ઉપર. મોસ્ટલી શું કરીએ બાય ડિફોલ્ટ અહીંયા કરાવવાનું, સમજાણું? સ્ટાન્ડર્ડ પ્રોસેસ પ્રમાણે કહું છું. પછી છે સિસ્ટમ, આ વર્ચ્યુઅલ ફાઇલ સિસ્ટમ છે. એટલે એ સિસ્ટમના લગતા બધા વસ્તુ હોય એ બધી વસ્તુ, બરાબર. પછી મીડિયા રિમૂવલ ડિવાઇસ, એટલે આપણે અલગ ડિસ્ક લગાવી ને એના માટેનું. એટલે પેન ડ્રાઈવ છે અને હાર્ડ નોર્મલ ટેમ્પરરી હાર્ડ ડિસ્ક લગાવી હોય ને એના માટે મીડિયા, સમજી ગયો? અને ટેમ્પરરી ફાઇલ રન થતી હોય એટલે એ વસ્તુ અહીંયા આવે. અને ટેમ્પ ફાઇલ સાથે સિસ્ટમ જનરેટ ને બધું ટેમ્પ વાળા ફોલ્ડરમાં આવે, બરાબર. અને આ લોસ્ટ ફાઉન્ડ છે, રિકવરી બ્રોકન થાય ત્યારે કોઈ વસ્તુ આપણે ઘણી વખત કંઈક વસ્તુ હાર્ડ ડિસ્ક ક્રેશ થઈ જાય, ગમે થાય તો એ બધી વસ્તુ અહીંયા ડિફોલ્ટ પડી જાય. તો ડિલીટ કરવાનું તો આ લોસ્ટ ફાઉન્ડ વાળા ફોલ્ડરમાં ક્યાંક ને ક્યાંક પડી હોય, સમજી ગયો તું? અને આ સિસ્ટમ લાઇબ્રેરી એટલે શું? સિસ્ટમ લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરી કોઈ હોય ને પેકેજીસ નાખેલા હોય ને બધી વસ્તુ લાઇબ્રેરીની અંદર પડેલું હોય, બરાબર. એટલે આવી બધી વસ્તુ છે. અને છેલ્લે છે સર્વિસ ડેટા ડિરેક્ટરી. એટલે સર્વિસને લગતા કામકાજ હોય. એટલે આપણે મેઇન વસ્તુ કયા કયા આવશે કામકાજ ખબર છે? તો કે ETC વાળામાં કન્ફિગ્યુરેશન ફાઇલ આપણે કોઈ સિસ્ટમ કે કોઈ પ્રોગ્રામ કોઈ એન્જિનિયર વેબ સર્વર કે નાખ્યું તો બધું આની અંદર આવશે. હોમ ડિરેક્ટરીમાં આપણો યુઝર બનાવ્યો છે એની અંદર બધી વસ્તુ પડી હશે, બરોબર. ઓપીટીમાં કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન નાખીએ, જેન્કિન્સ નાખું, જેન્કિન્સ સર્વર. એ અત્યારે એ સાંભળવાનું નથી કે જેન્કિન્સ શું છે એ પછી વાત. પણ જેન્કિન્સ કોઈ ઇન્સ્ટોલ કરું તો શું થાય? /opt અંદર ઇન્સ્ટોલ કરશું. બીજા જગ્યાએ કરી શકું પણ થર્ડ પાર્ટી સોફ્ટવેર કહેવાય, સમજાણું? લિનક્સમાં નાખ્યો હોય. પછી એ ડિવાઇસને લગતું આવશે. પછી આપણે આવશે વાર. વારમાં શું હોય કે ભાઈ વેરિયેબલ ફાઇલ છે કે લોક્સ ફાઇલ્સ ને બધું આની અંદર પડ્યું હોય. વારની અંદર સ્લેશ કરીને લોક ફોલ્ડર હોય અને એ લોક ફોલ્ડરની અંદર શું હોય? લોક ડેટા પડ્યો હોય. જેમ કે વેબ સર્વર નાખ્યું મેં, થર્ડ પાર્ટી એપ્લિકેશન નાખી ને મેં, જેમ કે અપાચે નાખ્યું એન્જિનેક્સ, તો એનું લોક અહીંયા પડે વારની અંદર. વારની અંદર એક લોક ફોલ્ડર હોય. લોક ફોલ્ડરની અંદર જે સ્પેસિફિક આપણે એપ્લિકેશન નાખી હોય ને એનું એક ફોલ્ડર બને. હા, બસ આની અંદર આપણે કેમ વિન્ડોઝ હોય તો વિન્ડોઝમાં આપણે નાખીએ. હા, બસ આપણે કોઈ પ્રોગ્રામ ફાઇલ્સની અંદર એક ફોલ્ડર બને અને ફોલ્ડરની અંદર પડે એ રીતે આ વાર ફાઇલની અંદર બધું પડે, બરાબર. એટલે આ ખબર પડી ગઈ. આ બૂટ આપણે OS નાખીએ એના માટેનું આ કન્ફિગ્યુરેશન ફાઇલ આવતી હોય બધી. પછી આ હોમ ડિરેક્ટરીમાં યુઝર આપણે કોઈ નવો યુઝર બનાવીએ વિન્ડોઝની અંદર, એ રીતે લિનક્સમાં બને યુઝર માટેની ડિરેક્ટરી ત્યાં આની અંદર યુઝર પડ્યો. આપણે કેમ વિન્ડોઝમાં શું હોય કે ભાઈ યુઝર્સની અંદર અલગ ફોલ્ડર, જીતુ નામનો યુઝર છે, પારસ નામનો યુઝર છે કે બરાબર અમિત નામનો યુઝર, એ બધા ત્યાં પડેલા હોય. એ રીતે હોમની અંદર અહીંયા પડેલું હોય. આ બધી લિનક્સની જે સ્ટ્રક્ચર કહેવાય ને એ સ્ટ્રક્ચર છે, સમજાણું? આપણે ઓલે સિસ્ટમ 32 ના આવે એ મે રીતના આમાં બૂટ ટાઈપ આમી સારી રીતના આવે. હા હા, બસ આ રીતે પ્રોગ્રામ ફાઇલ્સ ની જગ્યાએ બધું હોય. હા, બસ આ રીતે. એક જ મિનિટ, હવે એક છે ને હું એક જ મિનિટ, એક વસ્તુ હું તમને બતાવી દઉં. મારી પાસે લિનક્સ પડ્યું છે ને એમાં તમને જો હવે છે ને હું મારી સ્ક્રીન શેર કરીશ. એમાં છે ને લિનક્સ જ છે, બરોબર. આની અંદર જેમ કે જોવા જઈએ ને તો આ મારું લિનક્સ છે, બરોબર. આ ઉબુન્ટુ OS છે, બરોબર. આ ઉબુન્ટુ દેખાય. અને ઉબુન્ટુ OS આપણે જોવી હોય, બરોબર, તો હું શું કરીશ? કેટ એટલે શું કરે? દેખાય છે ને સ્ક્રીન આખી? તો કેટ શું કરે? તો કે ખાલી જે ફાઇલની અંદર હોય ને એ બધું તમને બતાવે પ્રિન્ટ કરીને, બરોબર. તો જેમ કે મેં આની અંદર જોઉં તો હું કરીશ ETC અને હોસ્ટ, બરોબર. એટલે શું થશે? તમને બતાવશે કે ભાઈ કઈ આ
ઓએસ રિલીઝ ની આવશે બરાબર તો શું આવશે કે આની અંદર કઈ ઓએસ છે કઈ બરાબર આ બધી વસ્તુ વર્ઝન છે કયું છે તો ઉબુન્ટુ નામ છે વર્ઝન આ છે 20 નંબરનું બરાબર આવી ગયું કે ડેબિયન લિનક્સ કહેવાય ને ડેબિયન લિનક્સ એ આવી ગયું પછી આ કઈ ક્યાંથી આવે કઈ વર્ઝન કહેવાય બધી વસ્તુ તને અહીંયા જોવા મળશે સમજી ગયો અહીંયા તું કોઈ બી ઓએસ લિનક્સ ની કોઈ બી ઓએસ હશે ને આ ખાલી સર્ચ કરીશ ને તો ઇટીસી હોસ્ટ કરીને જે આપણે અહીંયા જોયું ને કે ભાઈ આ ઇટીસી ની કન્ફ્યુઝન ફાઇલ પડી હોય તો આ ખાલી એક ફાઇલ છે સમજી ગયા ઓએસ રિલીઝ વાળી એની અંદર આ વસ્તુ પડેલી છે હું કેટની જગ્યાએ નેનો કરીશ ને તો બી આવશે નેનો શું છે કે એડિટર આપણે કેમ સબડાન ટેક્સ્ટ કહીએ કે નોટપેડ પ્લસ પ્લસ કહીએ વિન્ડોઝમાં કે નોટપેડ કહીએ એના જેવું નેનો છે બરાબર અને વીઆઈબી સેમ છે દેખાય આ ફાઇલ પડી અંદર પડ્યું છે બરાબર આ રાઇટેબલ નથી અત્યારે મેં કેમ કે મેં રૂટ યુઝર હોય ને જે રૂટ યુઝર થતો એડમિન યુઝર નથી એટલા માટે બરાબર અને આની અંદર ચેન્જ કરી શકું પણ આને છેડછાડ કરવાની નહીં હું તેમ કે આને નાખી દઉં કે વિન્ડોઝ 10 તો અહીં લખેલ દેખાડે વિન્ડોઝ 10 છે સમજી ગયો બરાબર ચેન્જ કરી શકીએ પણ પછી કાલે સવારે કોઈ કમાન્ડ બવન મારીએ ને તો ત્યારે આ બધી વસ્તુ ચેક ક્યાં કરવા જાય કમાન્ડ લાગે એટલે અહીં ચેક કરવા આવે આ ફાઇલની અંદર એટલે પછી એ વસ્તુ સર્ચ કરવા જાય ઇન્ટરનેટ ઉપર બરાબર એટલે ઇન્ટરનેટ ઉપર આવી વસ્તુ તો મળે નહીં ને કે આવું કોઈ રિલીઝ હતી જ નહીં ખાલી નામ ચેન્જ કરી નાખ્યું આપણે એટલે સમજાણું જેમ કે આ વર્ઝન ચેન્જ કરી નાખું અહીંયા 25 નંબરની ઓએસ રિલીઝ આવી જ નથી આપણે તો એ શું કરે કે ભાઈ એવું કોઈ છે જ નહીં નોટ ફાઉન્ડ છે એવું એરર આપે સમજી ગયો હવે કોઈ વસ્તુ ઇન્સ્ટોલ કરવી છે મારે જેમ કે મારે કોઈ નેનો અહીંયા દાખલા કે આ નેનો છે જ નહીં બરાબર તો શું કરીશું apt ઇન્સ્ટોલ અને નેનો કયું પેકેજ ઇન્સ્ટોલ તારે કરવું છે એ બરાબર આ એનો કમાન્ડ apt એટલે આ apt નો એક પેકેજ છે અને આ છે ઇન્સ્ટોલ નો કમાન્ડ શું કરવું તારે એ પેકેજ ઇન્સ્ટોલ કરવા માટે શું ઇન્સ્ટોલ કરતો કે નેનો તો આને કમાન્ડ મારીશ ને એટલે ઇન્સ્ટોલ થઈ જશે apt ના હાલતું હોય તો અહીંયા apt ગેટ કરવાનું બરાબર હવે અહીંયા શું કહે તને પરમિશન ડિનાઇડ કહે પરમિશન ડિનાઇડ તો આગળ શું લગાવવાનું sudo જો હવે ઓલરેડી છે તો શું મને કીધું નેનો ઇઝ ઓલરેડી ન્યુએસ્ટ વર્ઝન બરાબર હવે જો ન હોત તો ઇન્સ્ટોલ કરાતી સમજાણું અને એ જો બધું શું કહે કઈ ઓપન ફાઇલ આ ફાઇલમાં કંઈક જોવા ગયું લાઇબ્રેરી પેકેજની અંદર સમજાણું કે આવું વસ્તુ છે કે નહીં તો એને પરમિશન નથી આ સમજાણું આપણે વાર ફાઇલમાં શું હતું તો વાર ફાઇલની અંદર શું છે જો વેરિયેબલ્સ ને બધું દેખાય તો એ શું ટેમ્પરરી વસ્તુ કેમ પડ્યું અહીંયા અમુક વસ્તુ પડી ને ચેક કરવા જાય કે ભાઈ વસ્તુ છે કે નહીં વેરિયેબલ પડ્યા હોય ને તો ભાઈ નેનો ચેક કર્યો નેનો નામનું કોઈ વસ્તુ છે તો એને ક્યાંક લખેલું હોય સમજી ગયું વેરિયેબલ રાખીને કે ભાઈ આવું વસ્તુ છે તો વર્ઝન ને બધું હોય ને તો એના લખેલા હોય તો ઓલરેડી આપણે ચેક કર્યું તો વર્ઝન તો આ જ વસ્તુ છે લેટેસ્ટ વર્ઝન છે બરાબર એટલે અહીંયા વસ્તુ ચેક કરવા ગયો ને ત્યાં પડ્યું તો કઈને કહી દીધું કે ભાઈ આ વસ્તુ ઓલરેડી લેટેસ્ટ વર્ઝન જ છે સમજાણું અને apt અને apt ગેટમાં કઈ ડિફરન્ટ નથી થોડોક ડિફરન્ટ છે કે ભાઈ જે એક લિટલ બીટ નું ડિફરન્ટ મતલબ કહેવાય ને કે ભાઈ થોડોક મતલબ સ્મોલ સર્ચ કરે ઓલું છે ડીપમાં સર્ચ કરે જો તને બતાવું ડિફરન્ટ એમાં apt વર્સિસ apt get જો શું કહે છે કેમન ઇઝ પાવરફુલ ટૂલ લિનક્સ યુઝર મેનેજ સોફ્ટવેર પેકેજ બરાબર હવે રિમૂવ ને બધું વસ્તુ કરી શકે એના માટે અહીંયા છે આ લખવાનું જો apt બરાબર પેકેજ જેટલા ઇન્સ્ટોલ કરીને એના માટેનું છે અને apt get છે શું છે ઓલ્ડર ટૂલ છે પેકેજ આપણે કેમ વિન્ડોઝમાં કોઈ વસ્તુ હોય તો વર્ઝન apt get થી ઇન્સ્ટોલ કરે ને apt get થી કરે ને apt થી કરે તો જૂનું હતું apt get હતું અત્યારે apt થી થઈ જાય બધું સમજી ગયો એના જેવું છે જ્યાં શું કહે છે કે ઇઝ ધ ઓલ્ડર ટૂલ ના apt ન્યૂ ટૂલ છે એટલે એ બધી વસ્તુ કઈ એટલો ફેર નથી સમજી ગયો અને મેઇન ડિફરન્ટ બીજો અહીંયા લખેલો છે એટલે આપણે કોઈ વસ્તુ એક ઓપ્શન તને મળ્યો કે ભાઈ તું વસ્તુ કોઈ સર્ચ કરી તારે સર્ચ કઈ રીતે કરવી જેમ કે મારે સર્ચ કરવું છે કે ભાઈ નેનો શું છે બરાબર તો પેલા નેનો તો તારે સર્ચ શું કરવું છે તો કે નેનો શું છે તો હું કહીશ વોટ ઇઝ નેનો બરાબર એટલે સર્ચ કરવાનું ઓપ્શન શું કરવાનું મળી ગયો આપણે અને એ નેનો તારા પાસે સ્પેસિફિક કેના માટે જોઈએ છે એ તારે સર્ચ કરવાનું તો લખી દેવાનું કે ફોર લિનક્સ આવી ગયું તો તને બધી વસ્તુ ખબર પડે કેના માટે કઈ વસ્તુ જે વસ્તુ આપણે શું છે ભાઈ શું જોઈએ છે એક તો શેના માટે જોઈએ છે અને કઈ વસ્તુ જોઈએ છે આ 3 શબ્દો યાદ રાખવાના કોઈ બી જગ્યાએ સર્ચ કરતા પહેલા બરોબર આવી ગયું તારે શું જોઈએ છે બરોબર પછી કેના માટે જોઈએ છે અને તારે શું સર્ચ કરે તો નેનો સર્ચ કરું છું બધું આવી ગયું આમાં બરોબર તો વોટ ઇઝ નેનો ફોર લિનક્સ
બરાબર? આ એક સિમ્પલ એક એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ વસ્તુ આ 3 વર્ડથી બધી વસ્તુ મળી જાય તમને. બરોબર? તો તમે કોઈ વસ્તુ સર્ચ કરતા હો ને તો પહેલા વસ્તુ જોવાની કે ભાઈ તારે શું જોઈએ છે પહેલા? કેના માટે જોઈએ છે? બરોબર? અને શું છે વસ્તુ? બસ આ વસ્તુ જોશે. એટલે તને બધી વસ્તુ મળી જાય. બરોબર? એટલે આપણે કંઈ એવું ધાર નથી કે ભાઈ મને બધી વસ્તુ આવડતી હોય કે જે એક્સપર્ટ લેવલનો પર્સન હોય એને આવડતી જ હોય. બરોબર? આજે આ વસ્તુ એને આવડે છે પણ કાલ સવારે જે નવી OS આવી નવી વસ્તુ આવે ને તો એમાં ચેન્જ થોડોક હોય. બાય ડિફોલ્ટ મને લિનક્સ આવડે બરોબર પણ હું એવું કહેતો નથી કે મને પૂરેપૂરું લિનક્સ આવડે. કોઈ પર્સન એવો નહીં હોય કે લિનક્સ પૂરેપૂરું આવડતું હોય. શું કામ? તો કે ભાઈ એને જરૂરી વસ્તુ એ જ આવડતી હોય કે એના માટે થઈને સ્પેશિયલ એની અંદર ઘૂસવું પડે. હવે તને એમ કહું લિનક્સ તને ફૂલ આવડે છે તો કાલ સવારે વિન્ડોઝનું કહેશે વિન્ડોઝમાં તને કેમ નથી આવતું? તું તો એડમિન એક્સપર્ટ છું. ભાઈ હું લિનક્સનો એક્સપર્ટ છું. વિન્ડોઝનું નથી. સમજાણું? એટલે કોઈ હોય ઈ સ્પેસિફિક પર્સન હોય ઈ સ્પેસિફિક એરિયા પૂરતો જ એક્સપર્ટાઇઝ હોય. બરાબર? આપણે એવું વિચારવાનું નહીં કે ભાઈ મને નહીં આવડતું. નથી આવડતું કાંઈ વાંધો નહીં. આપણે કેટલી જરૂર છે વસ્તુની તો એટલું વસ્તુ શીખી લેવાની. અને એ વસ્તુ એમ કહું કે ભાઈ મારા OS હું એમ વિચારું કે ભાઈ મને લિનક્સ બનાવતા આવડવું જોઈએ. તો એ મારો વિષય નથી કેમ કે હું એની અંદર કામ કરવા જઈશ તો પછી મારે એવી કંપનીમાં જવું પડે શીખવા માટે અથવા તો પ્રોગ્રામ કરવા માટે કે ગમે બરોબર. અત્યારે મારું કામ શું છે કે ભાઈ મારે તો કામ DevOpsનું છે તો શું કરીશું કે મારે DevOpsને લગતું જે કામકાજ હોય એ વસ્તુ શું છે તો મારે અમુક બેઝિક કમાન્ડ્સ હોય લિનક્સના બધા મને આવડવા જોઈએ. એની અંદર સ્ટ્રક્ચર કઈ રીતે હોય એ આવડવું જોઈએ. એની અંદર કન્ફિગ્યુરેશન કઈ રીતે થાય એ આવડવું જોઈએ. બરોબર? એ વસ્તુ છે. એટલે એક પોઈન્ટ આપનો શું થયો તો કે આ ખબર પડી ગઈ કે ભાઈ બેઝિક્સ બધા અંદર વસ્તુ શું હોય એ ખબર પડી ગઈ આપને બેઝિક કમાન્ડ નહીં. બરોબર? હવે જે આ વસ્તુ હતી ને જે આની અંદર સેમ વસ્તુ ડોકરમાં હોય. સમજાણું? હવે તે અહીંયા શું કીધું બૂટ લોડર. બૂટ લોડરમાં શું હોય તો OS ને લગતી વસ્તુ હોય. તો એ વસ્તુ ત્યાં બી હોય કેમાં? ઉબુન્ટુની અંદર. બરોબર? તો હવે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લઉં કે ભાઈ ડોકર ફાઇલ. બરોબર? તો હવે હું તને આ એક્ઝામ્પલ આપણે લેશું ને તો એમાં તને ડાયરેક્ટ બતાવી જશે. જો હવે અહીંયા શું કર્યું એને બેઝ ઇમેજ લીધી. બેઝ ઇમેજ બરોબર. હા હવે બેઝ ઇમેજમાં શું હોય કે ભાઈ મારે સ્પેસિફિક હવે જેમ કે મારા પાસે ઉબુન્ટુ નાખું મારા કેમાં લેપટોપમાં તો એમાં તમારે ગ્રાફિક્સ ડ્રાઈવર જોઈએ ને ગ્રાફિક આપણે કેમ વિન્ડોઝ ઇન્સ્ટોલ કરીએ તો એમાં બધી વસ્તુ ડિફોલ્ટ આવે છે. પણ હવે દાખલા કે મારે ગ્રાફિક્સ કાર્ડ નાખ્યું હોય મેં PC ની અંદર તો એનો ગ્રાફિક્સ ડ્રાઈવર જોઈએ ને એ તો લિનક્સમાં નથી આવવાનો ભેગો. આ શું આપે ખાલી તમને કે ભાઈ ઉબુન્ટુ OS માં નાખ્યું તો 22 જે ઉબુન્ટુ OS છે એમાં સ્પેસિફિક જે વસ્તુ હોય ને એ જ આવે. એના સિવાયનું એક્સ્ટ્રા બધી વસ્તુ કાઢી નાખે. શું તો કે ભાઈ મારે મધરબોર્ડ છે તો મધરબોર્ડની અંદર મારે ગ્રાફિક્સ કાર્ડ નાખ્યું છે એનો ડ્રાઈવર બી જોઈએ છે તો એ એમાં ના હોય. એ બે જ વસ્તુ હોય એ આવી ખાલી. બરોબર? એટલે બે જ વસ્તુ મેં લઈ લીધી અહીંથી ક્યાંથી તો કે આ ઉબુન્ટુ 22.04 એ ક્યાં પડી છે તો કે એનું જે સ્પેસિફિક આપણે એક હબ છે ડોકર હબ કરીને એની અંદર વસ્તુ પડેલી હોય. આપણે કેમ ઉબુન્ટુ ડાઉનલોડ કરવું હોય તો આપણે શું કરીએ કે ઉબુન્ટુના જે ઓફિશિયલ સાઇટ હોય એના પર જઈએ. બરોબર? અહીંયા જઈએ ને આપણે ઉબુન્ટુ ડાઉનલોડ કરવું હોય તો એની ઓફિશિયલ સાઇટ હોય ઉબુન્ટુ એના પર જઈએ ત્યાંથી ડાઉનલોડ કરીએ. તો જે ડોકર છે ને બરોબર એમાં શું હોય ડોકર હબની અંદર એ બધી વસ્તુની બેઝ ઇમેજ પડેલી હોય આની અંદર. સમજી ગયો? આની અંદર બધાની મતલબ જે લાગતી વળગતી હોય ને આપણા કામને લગતી બરાબર જેમ કે મારે સર્ચ કરવી છે નોડને લગતી બરાબર તો નોડ સર્ચ કરીશ તો નોડને લગતી ઓફિશિયલ ઇમેજ અહીંયા આવી જશે. જો આવી ગયા આ નોડ વાળાએ બનાવેલી છે. નોડ શું છે તો કે એ પેકેજ આપણે કહીએ ને નોડ એપ્લિકેશન લેંગ્વેજ છે એ રીતે. પછી મારે એમ સર્ચ કરવું છે કે ભાઈ .NET કોર છે ને બરાબર તો અહીંયા કોરની આખે આવી જશે તમને જો અહીંયા .NET કોર અહીંયા છે ને કંઈક આપણે ઓફિશિયલ ડોકર ઓફિશિયલ સર્ચ કરીએ તો એની .NET કોરનું નામ કંઈક બીજું હશે .NET કોર. ઉપર એને સર્ચ કરવા માટે બીજું જોવું પડશે આપણે એને .NET કોર્સ બરોબર એટલે માઇક્રોસોફ્ટ પર જો આવ્યું માઇક્રોસોફ્ટ ઓફિશિયલ આવ્યું ને બરોબર એટલે હવે આવી ગઈ તો આ .NET કોરની છે ને આખી પેલી છે ઓફિશિયલ ઇમેજ બરોબર તો આપણે ત્યારે આને સર્ચ કર્યું પુલ ડોટ ટેમ્પરરી પેલું નથી
ના પાડી છે ને, એટલે એ નહીં હોય અવેલેબલ. બીજી આ જોઈએ બરોબર, એટલે એના સિવાયની બીજી જોઈએ. આ .NET ફ્રેમવર્ક આ આવી ગઈ બરાબર, તો આ એવી રીતના નથી. એટલે આની કોઈક બેઝ ઇમેજ હશે ને, એ કંઈક આને કંઈક એવું હશે કે ભાઈ તમે લોગિન બોગિન કરો તે પછી તમને બતાવે. સમજી ગયો? હું સાઇન ઇન કરી લઉં, જોઈ લઈએ હમણાં. એવું ઘણી વખત બને કે ભાઈ તમે સાઇન ઇન કરો તો પછી તમને પુલ કરવા દે, કેમ કે ઓફિશિયલ ઇમેજ સમજી એવું હોય ને તો બની શકે એવું. મોસ્ટલી બધી ફ્રી જ હોય, જો ઓપન સોર્સ હોય ને એ બધી. કેમ કે મારી બનાવેલી છે બરાબર. હવે અહીંયા હું લખીશ કોર્સ. ફરીથી એકવાર કરી લઈએ. બસ આમાં નથી, એટલે કંઈક બીજો ઇસ્યુ હશે બરાબર. .NET કોરની ઇમેજ કે સમથિંગ હોય ને તમારે કંઈ બનાવી દેવી પડે એ રીતે. જોઈ લઈએ, આની અંદર નથી એટલે વાંધો નહીં. જો આ જે દેખાય, જો આ દેખાય એમ, આ લોકોને અહીંયા પડી છે .NET કોરની. માઇક્રોસોફ્ટ વાળાની જ છે દેખાણું .NET રન ટાઈમ. તો અત્યારે લોંગ ટર્મ સપોર્ટ વાળી કઈ છે 8.0 વાળો વર્ઝન. તો એમાં શું હોય કે જે જરૂરી પેકેજની બધી વસ્તુ હોય ને, આ જૂનું પેકેજ હતું, પછી નવું પેકેજ આવ્યું, પછી આપણે કેમ વિન્ડોઝ 7 8 આવ્યું, પછી 8.1 આવ્યું, પછી 10 આવ્યું ને, તો એ રીતે વર્ઝનમાં અલગ અલગ ફેરફારો. આ .NET ફ્રેમવર્ક હોય ને બધા એ પ્રમાણે બરોબર. જીતું વધારે આઈડિયા હશે બરોબર જીતું. એ રીતના આ બધી વસ્તુ અવેલેબલ હોય છે બરોબર. એટલે આ ઉબુન્ટુમાં એવું જ હોય, જેમ કે ઉબુન્ટુ મારે જોતું હોય ઉબુન્ટુનું વર્ઝન બરોબર, તો હું અહીં શું સર્ચ કરીશ, ઉબુન્ટુ. હા બસ જે OS જોઈએ છે ને આપણે ડોકર ની અંદર બરાબર. હવે જો હું ઉબુન્ટુ ઇન્સ્ટોલ કરવા જઈશ ને વેબસાઇટ ઉપરથી બરાબર, તો એ મને 4 GB ની આસપાસ આપે બરાબર. તો વિન્ડોઝ ઇન્સ્ટોલ કરી જઈશ તો તને 5 કે 6 GB નું તને OS આપે આખે આખી. પણ તું દાખલા કે મારે સ્પેસિફિક જરૂરી છે ખાલી મારી એપ્લિકેશન રન કરવા માટે, મારે શું જોઈએ તો મારે .NET ફ્રેમવર્ક જોઈએ, અથવા તો ઉબુન્ટુ હોય તો મારે શું છે ખાલી ઉબુન્ટુને લગતી અમુક સિસ્ટમ હોય ને જે આપણે સૌથી પહેલા જોઈએ ને, આમાં શું વસ્તુ જોઈએ, તો કે બધી વસ્તુ જરૂર છે નહીં મારે આમાં. તો મારે શું કે બૂટની જરૂર પડે, ETC ફોલ્ડર જરૂર પડે, હોમ જરૂર, તો એમાં સ્પેસિફિક વસ્તુ હોય ને એ ખાલી જરૂર પડતી હોય. તો એ બેઝ ઇમેજ તારે OS ચાલુ કરવા માટે જેટલી જરૂર પડતી હોય ને એટલી જ વસ્તુ હોય. એમાં ડ્રાઈવર ના હોય, હાર્ડવેર ના હોય, એના બધા ડ્રાઈવર બધું હોય ને કાંઈ ના હોય. સમજાણું? ડોકર ઇમેજની અંદર સમજાણું. એટલે આની ઇમેજની સાઇઝ હોય ને કેટલી તમને ખબર છે? આની 100 MB ની આસપાસ થઈ જાય, 500 MB ની આસપાસ થઈ જાય. ઓલી શું 4-5 GB ની હોય, અને આ 500 MB તમને બધું આવી ગયું. જરૂરી વસ્તુ હતું નહીં જોતું. નેનો છે ઈ ના હોય, VI છે કે ઈ ના હોય. તમારે જરૂરી વસ્તુ હોય ને બધી વસ્તુ નાખવાની. સમજાણું? આમાં તો જોવા જઈશ ને આની સાઇઝ બહુ વધારે હોય આ જ્યારે ઇન્સ્ટોલ કરીએ ને ત્યારે, કેમ કે એ મિનિમમ જોવા જઈએ ને તો DF-F કરીએ એ જ કરીએ બરાબર. તો અત્યારે કેટલા GB 20 GB રાખેલી છે. તો આ 20 GB અત્યારે આટલી પેસ જોઈએ મારે બરાબર. હવે મારે આટલી પેસ જોતી ના હોય તો શું કરીશ કે આ ડોકર ઇમેજ યુઝ કરીશ. ડોકર ઇમેજની સાઇઝ જોવા જઈએ ને આપણે, સિમ્પલ મારે એક હું અહીં જોઈ લઉં બરાબર. આપણે ડોકર નાખેલું છે, બહુ સાઇઝ વધારે પડતી હશે જ નહીં. અને આ તો ત્યાં જો લેટેસ્ટ આ છે ને હાલે છે, લેટેસ્ટ આ છે, પણ આ બે પેલા બિલ્લી વર્ઝન હાલે છે, એટલે 23 નું 24 નંબરનું હજી લેટેસ્ટ વર્ઝન નથી આવ્યા, સ્ટેબલ વર્ઝન નથી આવ્યા. રિલીઝ વર્ઝન બધા આમાં, આ બેમાં. એટલે શું એમાં કામકાજ ચાલતું હોય, સ્ટેબલ ના થયા હોય આ બે. અને આ લેટેસ્ટ છે એટલે સ્ટેબલ છે. સમજી ગયો? આ કયું છે જેમી કરીને. અને આપણે આ ફોકલ જોયું હતું ને, ફોકલ કયું વર્ઝન છે 20 વાળું, તો આપણે આની અંદર જોયું હતું ને ફોકલ વાળું, આપણે આમ ચેક કર્યું હતું કે વજન કયું છે OS બરાબર. તો શું આપણે મળ્યું હતું? મળ્યું હતું ને 20 વાળું છે, 20401 વાળું. તો આની અંદર એવું જ છે 2004 બરોબર. મેઇન વર્ઝન તો 22 વાળું જોવાનું, મેજર વર્ઝન, પછી ની અંદર માઇનોર, પછી માઇનોર તો હોય થોડો ઘણો ફેરફાર હોય તો હાલે બરાબર. જેમ કે હું અહીંયા આ ડોકર મેં ચાલુ કરી દીધું છે મારા સિસ્ટમમાં. આ છે એ શું છે યુઝર ઇન્ટરફેસ વાળું છે, એટલે યુઝર ઇન્ટરફેસ ના હોય તો બી ચાલે, એવું નથી કે યુઝર ઇન્ટરફેસ જોઈએ તો બરાબર. તો હું અહીં લખીશ અહીંયા ડોકર PS બરાબર. તો ડોકર PS એટલે શું છે કે ભાઈ જેટલા તમારી પાસે બધી વસ્તુ ચાલુ હોય ને કન્ટેનર વન્ટેનર બધું બતાવે તમને. જો આ બે બંધ પડેલા છે મારી પાસે, બનાવેલ પડ્યા છે, ચાલુ નથી, બંધ છે. સમજાણું? આ MySQL વાળું છે અને આ છે SQL MS SQL બરોબર. એ બંધ પડ્યા છે, ચાલુ નથી બરાબર. હવે જેમ કે હું મારી કેટલી ઇમેજીસ બનાવેલી છે, તો હું કરીશ ડોકર ઇમેજીસ. આ બધી એટલી બધી ઇમેજીસ પડી દેખાય, બધી અલગ અલગ. હવે આપણે ઉબુન્ટુની ઇમેજ લેવા નથી બરાબર. આ ઉબુન્ટુની સાઇઝ કેટલી છે જોવી જોઈએ. જો હમણાં આ ડોકર હું કરીશ, આ પેસ્ટ કર્યો, આ કમાન્ડ શું અહીંથી કોપી કર્યો અને અહીં સીધો પેસ્ટ કરીશ બરાબર. મારા સિસ્ટમમાં આખી ઇમેજની સાઇઝ હશે ને, આપણે કેમ ડાઉનલોડ કરીએ ને જે ઉબુન્ટુ સાઇડ ઉપરથી, એ રીતના અહીંથી ડાઉનલોડ કરી મેં. તો આની સાઇઝ હમણાં બતાવું કેટલી થાય છે બરાબર. હવે આપણે ડોકર
અથવા ઇમેજીસ કરશું બરાબર. તો હવે અહીંયા ઉબુન્ટુ તમને દેખાશે ક્યાંક નામ બરાબર. હવે આમ ઉબુન્ટુ આ રહ્યું જો પેલું જ છે બરાબર. તો કેટલા MB નું છે? ખાલી 77 MB માં આવી ગયું. સમજાણું? ઓલું 4 GB નું થાય ને આપણે ઇન્સ્ટોલ કરીએ એટલે તો 77 MB આખું ઉબુન્ટુ ચાલુ થઈ ગયું. હવે આ ઉબુન્ટુ ચાલુ કરું તો અહીં ડાયરેક્ટ તો ચાલુ કરી શકે તારા સિસ્ટમમાં. સમજી ગયો? docker run ubuntu બરાબર. જો ચાલુ થઈ ગયું અહીંયા 2 મિનિટ બંધ થઈ ગયો અને બેકગ્રાઉન્ડ ચાલુ કરવું હોય મારે તો શું કરીશ -it જરા બેકગ્રાઉન્ડ ચાલુ થઈ જાય જો હમણાં બરાબર. તો આ તે ચાલુ છે દેખાય ને આ છે બંધ થઈ ગયું. શું કામ બંધ થઈ ગયું? તો કે મેં કમાન્ડ નતો મારું બેકગ્રાઉન્ડ ચાલુ રહે એવું બરાબર. આની અંદર જઈશ ને તો બધી વસ્તુ તને જોવા મળી હતી ને તને કે જો અત્યારે ચાલુ જ છે દેખાય 16 સેકન્ડથી. હવે આની અંદર જઈશું તો આની આઈડી નું કહ્યું તો આ આઈડી છે. આઈડી ઉપરથી જવાય અને નામ ઉપરથી જવાય. બે રીતે જઈ શકાય તમે બરાબર. તો હું આઈડી રહે નામ લઉં તો ચાલશે. તો બેમાં અંદર જવા માટે શું હોય આપણે આ અત્યારે સિસ્ટમ મેં આ ઉબુન્ટુ થયું ને આ ઉબુન્ટુ લાઈવ ચાલે છે અત્યારે સર્વર આ જે મેં કર્યું ને કનેક્શન કર્યું એ લાઈવ છે. ક્યાંક બીજી જગ્યાએ ક્યાં પડેલું AWS માં પડેલું છે. આ જે સર્વર છે ને મારું AWS ની અંદર મેં કનેક્ટ કર્યું છે. સમજાણું? એ મારા સિસ્ટમમાં કનેક્ટ કર્યું બરાબર. તો હવે આ વસ્તુ ક્યાંક ચાલે છે તો મારે અહીંયા કનેક્ટ કરવી છે તો અહીંયા જ છે મારે તો અહીં ડાયરેક્ટ કરી શકે શું docker it-d d એટલે બેકગ્રાઉન્ડ IT એટલે ઇનિશિયલ સ્ટેજ બરાબર. અને તારે કેમાં જવું છે તો કઈ ઇમેજ છે તો આપણા પાસે આ રહી અથવા આ નામ છે બરાબર. એને કોપી કરીશ અને પેસ્ટ કરીશ અને બાય ડિફોલ્ટ શું હોય કોઈ બી જગ્યાએ અંદર જવું હોય ને તો દરવાજો હોય બરાબર. દરવાજો એટલે શું કે ભાઈ અહીંયા છે બેઝ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ આવે બેઝ લેંગ્વેજ કહેવાય ને બી બરાબર. એસએચ લેંગ્વેજ ને બધી કહેવાય ને એ બધી અલગ અલગ લેંગ્વેજ આવે તો બેઝ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે એ હું બેઝ અંદર દરવા જવાનો છે બરાબર. એટલે હું કરીશ એન્ટર કરીશ એટલે અંદર વહી જઈશ એની અંદર આવી ગયો. ચાલુ છે કે નહીં જોઈ લો પેલા તો બંધ થઈ ગયું છે કે ચાલુ છે ચાલુ છે તો કેમ ના ગયા અંદર ભાઈ જો અહીં અંદર આવી ગયા બરાબર. અત્યારે જો પેલા યુઝર કયો હતો મારો રાઘવ વાળો યુઝર હતો અત્યારે કયો યુઝર છે રૂટ આવી ગયો તો એની અંદર છે. હવે હું અહીં સર્ચ કરીશ ને તમને બરાબર મેં બતાવ્યું હતું આની અંદર કે ભાઈ આ વસ્તુ છે લિનક્સમાં આવી વસ્તુ બધી હોય બરાબર. તમે અહીં જોશો ને તો તમને આ દેખાણું બધી વસ્તુ તો દેખાણી હવે જો હોમ વાળું ફોલ્ડર આવ્યું બૂટ વાળું ફોલ્ડર આવ્યું એસબી નું આવ્યું પછી આ બધી લાઇબ્રેરી આવી બીન વાળું ફોલ્ડર યુઝર SVR OPT MNT મીડિયા રૂટ વાર રન etc બધા આવી ગયા ટોટલી બધા તો બધા ફોલ્ડર જો બૂટ ECT હોમ રૂટ OPT દેખાય બૂટ રૂટ મીડિયા MNT OTP OPT બરાબર બધા ફોલ્ડર અહીંયા છે દેખાય આ SRV ફોલ્ડર આવી SRV ફોલ્ડર અહીંયા આવી દેખાય લાસ્ટ વાળું તો આ ડિફોલ્ટ બધા ફોલ્ડર છે સિસ્ટમ પ્રોક ની દેવ આ બધા ડિફોલ્ટ સિસ્ટમ છે બરાબર. ડિફોલ્ટ ફોલ્ડર છે બધા ડિફોલ્ટ તારા ફોલ્ડર છે. હવે જેમ કે હું જઈશ હોમ વાળા ફોલ્ડર ની અંદર બરાબર તો સેવ cd હોમ ls કરી તો આની અંદર કઈ છે નહીં બરાબર. હવે આની અંદર મારે ફોલ્ડર બનાવવું હોય તો શું કરીશ મેક ડિરેક્ટરી પાર્સ તો આ ફોલ્ડર મારું બની ગયું ls કહીશ તો આવી ગયું ફોલ્ડર ls આ લિનક્સ નો કમાન્ડ છે ls એટલે હું લિસ્ટ આની અંદર લિસ્ટ જે હોય આ mkdir શું છે કે ભાઈ મારે ફોલ્ડર બનાવવું હોય તો આની અંદર શું કર્યું લિસ્ટ કર્યું તો આ ફોલ્ડર આવી ગયું. આ તો તમારે બેઝિક કમાન્ડ છે ને જે mkdir લિસ્ટ ને એ તમે કામ કરતા કરતા આવડી જશે. એટલે તમારે શું કરવાનું પ્રેક્ટિસ કરવાની જેમ કે વાંચીને કોઈને કાંઈ નથી આવડતું હું હો કે તું હો પછી 5 વર્ષનો એક્સપિરિયન્સ 10 વર્ષનો એક્સપિરિયન્સ બરાબર વાંચીને ગમે એવો હશે ને ભૂલી જશે એટલે ગેરંટી. અને આ વસ્તુ હું નથી કહેતો જે આપના જૂના જમાનાના પુરાણા છે ને એમાં તમે જોઈ લેવાનું છું વાટીને કહે યાદ રહી જાય તો ખોટી વસ્તુ એ પ્રેક્ટિસ કરતા હોય છે. પેલો ધનુષ ધારી હોય છે અર્જુન બરાબર એ પ્રેક્ટિસ કર્યા વગર નતું આવડ્યું એને બરાબર. એટલે એ વિચાર ના કરતા કે હું વાંચી લઈશ એટલે મને આવડી જશે પણ યાદ રહેતું નથી તો ના રહીએ. કોઈને બાપાની તેવડ નથી કે એમની વાંચીને બધું યાદ રાખી દે. પ્રેક્ટિસ કરવી જરૂરી છે. એટલે એમ વિચારતા નહીં કે ભાઈ હું આજે મને શીખી લીધું એટલે મને આવડી ગયું કે પછી યાદ રહી ગયું રહેતું નથી. મેઇન વસ્તુ શું હશે યાદ રહેતું નથી એટલે ભાઈ યાદ ક્યાંથી રહી તું કોઈ પ્રેક્ટિસ કરી નથી કરી તો ના યાદ રહી બરાબર. એટલે એ વસ્તુ ભૂલી જવાની એટલે આ વસ્તુ ખબર પડી. હવે દાખલા તમને કહેતો તો વાર ફોલ્ડર ની અંદર બરાબર તો સ્લેશ કર્યું એટલે રૂટ ડિરેક્ટરીમાં આવી ગયો પછી વાર ફોલ્ડરમાં જવાનું છે બરાબર. રૂટ ડિરેક્ટરી એટલે સ્લેશ નો મતલબ શું કે વાર
એટલે એ રૂટ રૂટમાં ડિરેક્ટરીમાં આવે રૂટ, બરાબર. રૂટની અંદર પછી કયું વાર ફોલ્ડર, એની અંદર કયું ફોલ્ડર, તો આ વારની અંદર કોઈ ફોલ્ડર છે કે નહીં ચેક કરવું હોય આપણે પહેલા આની અંદર વયા જઈએ, બરાબર. પછી એલએસ કરશું એટલે એના આટલા ફોલ્ડર છે, જો દેખાણું તમને. આ તમને કહેતો હતો વારની અંદર તો કયા લોકલ છે, કેચ છે, બેકઅપ છે, લોક છે, લોગ છે. આ લોકની અંદર શું આપણે કોઈ ઇન્સ્ટોલ કર્યું હોય ને તો એની અંદર અમુક જગ્યાએ લોક પડતા હોય એપ્લિકેશનના, બરાબર. જો મેં અહીંયા આગળ સ્લેશ નથી લગાવ્યો, દેખાય ને. શું કામ નથી લગાવ્યો, તો કે હું આ ડિરેક્ટરી છે ને એની અંદર સર્ચ કરું છું, એટલે આગળ સ્લેશ લગાવવાની જરૂર નથી. હું આગળ સ્લેશ લગાવું ને તો શું કરું કે જે આ રૂટ ડિરેક્ટરી હતી ને, રૂટ ડિરેક્ટરી આપણે સ્લેશ કર્યું હતું, આ સ્લેશ, હા એ આ જે તો ખબર આ રહ્યું ને સ્લેશ, એની અંદર સર્ચ કરતો હતો તો આવે, સમજાણું. હા હા એટલે મેં શું ના કર્યું, અહીં ના કર્યું સ્લેશ. જે ડિરેક્ટરી સર્ચ કરતો હોઉં ને ત્યાં તો પછી સ્લેશ આગળનો સ્લેશ એટલે સમજી લેવાનું કે ભાઈ મેન રૂટ ડિરેક્ટરી હોય ને ફોલ્ડર એમાં જ. પછી હું આની અંદર ફોલ્ડરની અંદર સર્ચ કરતો હું તો ખાલી આની સ્લેશ લગાવવાની જરૂર નથી, કે આની અંદર કેટલા ફોલ્ડર છે, 1 2 3 4 5 6 7 8 9 10 10 11 ફોલ્ડર છે, બરાબર. તો દાખલા હું ટેમ્પરરી ખાલી એટલે લખીશ, એલો લખીશ, હું ટેબ મારીશ ને ટેબ ઓટોમેટિક લખી જશે. તો કેટલા ફોલ્ડર આવ્યા, મને 3 ફોલ્ડર મળે એલો વાળા. પછી સી લખીશ તો ઓટોમેટિક મને કહેશે ભાઈ તારે એમાં 2 ફોલ્ડર આવશે, એવા લોકલ અને લોક. હવે કે કરીશ ને તો મારે લોકમાં જઈશ, બરાબર. એટલે કે એ કરીશ તો હું લોકલમાં વહી જઈશ, બરાબર. મારે આખું લખવાની જરૂર નથી. 2 અક્ષર લખીશું દાખલા એમ ઓટોમેટિક હું ટેપ મારીશ ને એટલે તને આખું ફોલ્ડર નામ આવી જશે. બાકી 2 વાર ટેપ મારીશ તો હું જેટલા ફોલ્ડર હશે ને લિસ્ટ બધા બતાવશે, સમજાણું. આ બધી જગ્યાએ સેમ વસ્તુ, હું જે વસ્તુ બતાવું ને બધી જગ્યાએ સેમ, સમજી ગયા. તું પછી ડોકર યુઝ કરે કે પછી લિનક્સ યુઝ કરે, ઉબુન્ટુ કે પછી સેન્ટોસ યુઝ કરે, બરાબર. એટલે એ વસ્તુ એવી છે જ નહીં કે આપણે હાલો આ વસ્તુ યાદ રાખવા જોઈએ. એટલે ઓટોમેટિક બધી તમને ખબર પડવા મળશે કઈ રીતે તમે પ્રેક્ટિસ કરશો ને એટલે. અને આ વસ્તુ એમ કહેતા નહીં કે હું પ્રેક્ટિસ ક્યાં કરું, ડાયરેક્ટ સર્ચ કરો ગૂગલમાં કે ભાઈ લિનક્સ ઓનલાઈન લિનક્સ, એટલે તમને ફટાક કરીને લિનક્સ આપી દેશે આ વસ્તુ, બરાબર. આ રહ્યું. હવે કોઈ જોઈ લેવાનું કે મોનલ આ છે, બરાબર. તો આપણે અહીં જોઈએ ક્લિક કરીને હમણાં ખબર થીમ આવતું હોય એટલે આપણે જોઈ લેવાનું, જો આ બધી વસ્તુ આમાં દેખાય ફોલ્ડર બોલ્ડર બધું આપે જ છે. આ લોકો અહીં ડાયરેક્ટ જો મેક માટે આપે છે, દુનિયા નથી, આપણે મોબાઈલ માટે જોવું તો અહીંયા મળી જાય ડાયરેક્ટ. જો આ છે ને ડાયરેક્ટ આપે જ. તો આપણે બીજું કોઈ જોઈએ, હજી પ્રેક્ટિસ માટે આવી ગયું લખેલ નીચે આવી ગયું, તો આપણે આ ટર્મિનલ યુઝ કરી તો આપણે મળી જશે. આને પેલા બંધ કરી દઈએ, એટલે એવું જરૂર નથી કે પછી આપણે આ જો આવી ગયું આખે આખું આવી ગયું. હવે હું સીડી કરીશ, બરાબર. અત્યારે હું પીડબ્લ્યુડી કરું, પીડબ્લ્યુ લોકો ડિરેક્ટરી કે જે કહેવાય ને એ બધું એના માટે. આમાં કમાન નથી હાલતો, બરાબર. તો કાંઈ વાંધો નહીં. હવે અહીંયા દાખલા તરીકે હું કરીશ કે ભાઈ સીડી સ્લેશ, તો રૂટ ડિરેક્ટરીમાં આવી ગયો, બરાબર. હવે એલએસ કરીશ તો એમાં કઈ છે તો આટલી ડિરેક્ટરી આવી ગઈ મને. તમને રૂટ ડિરેક્ટરીમાં શું શું વસ્તુ હોય દેખાનું બધું. આ બિન, દેવ, હોમ, લાઇબ્રેરી, મીડિયા, ઓપેરી, બધું સિસ્ટમ યુઝર બધી ફાઇલ દેખાડે તમને, બધી વસ્તુ, બરાબર. હવે અહીંયા કઈ ઓએસ એ જોવી છે આપણે તો શું કરશું, ઇટીસી ઓએસ લીઝ, બરાબર. આવી ગયું. કઈ છે ઉબુન્ટુ 22 છે અહીંયા, સમજાણું. એનું નામ શું છે કે જેમી. આપણે સર્ચ કરશું અહીંયા કે ઉબુન્ટુ 22 બાજુ સર્ચ કરવું, ઉબુન્ટુ 22 નામ બામ બધાને બધી ખબર પડી જાય. જો આ ઓફિસ સાઇટ છે એની, બરાબર. ઓફિસ સાઇટ ઉપર નામ બામ બધી વસ્તુ તને લખેલી હોય, શું નામ છે શું નથી, બરાબર. અને ડાયરેક્ટ બારોબાર આપણે જશું ને તો અહીંયા તને મળી જશે. જો દેખાય અહીંયા બારોબાર ઉબુન્ટુ વાળાને જ છે. દેખાય ગયું નામ જેમી જેલીફિશ, તો અહીંયા અંદર આવ્યું જેમી જેલીફિશ નામ છે, બરાબર. એટલે બધી વસ્તુ તને ત્યાં મળી જાય. ઓફિસ સાઇટ શું છે તો ubuntu.com છે, દેખાય તને બધી વસ્તુ લખેલી હોય. એટલે આ એનું ખાલી પેલું ફોલ્ડર છે કયું જે તું, હા કન્ફિગરેશન ફોલ્ડર, હા કન્ફિગરેશન ફોલ્ડર છે ને આપણે જો દેખાય ટીસી કન્ફિગરેશન ફોલ્ડર, બરાબર. એટલે એ તમને બધી વસ્તુ લખેલી હોય કન્ફિગરેશન તમારું જે વસ્તુ હોય એપ્લિકેશન ઓએસ કે ગમે વસ્તુ હોય એનું ત્યાં જોવા મળે તમને. હવે કે મારે અહીંયા મારે ઇન્સ્ટોલ કરવું છે nginx, બરાબર. તો હું શું કરીશ, apt ઇન્સ્ટોલ nginx, બરાબર. તો અમારું વેબ ડ્રાઈવર આપણે કોઈ કરવું હોય ને તો ડાયરેક્ટ થઈ શકે. હવે આપણે પરમિશન ના હોય તો આપણે ન કરી શકીએ, બરાબર. તો હવે પછી આગળ આપણે કરશું apt get install nginx. જો થશે પરમિશન તો આપણે કહેશે પરમિશન એડ કી હે, બરાબર. હજી જો બે જગ્યાએ બે કમાન્ડ માં પરમિશન એડ કીધી તો એનો મતલબ એવો થાય કે આપણે પરમિશન નથી. એટલે sudo apt install nginx, બરાબર. જો પરમિશન હશે તો તમને ઇન્સ્ટોલ કરવા દેશે. જો પરમિશન નથી એટલે થોડીક વાર લાગે છે, તો ઇન્સ્ટોલ થતું હશે બેકગ્રાઉન્ડમાં. ને અહીંયા શું કહે જો રૂટ યુઝર હશે તો તમને કરવા દેશે. આપણે યુઝર રૂટ નથી એટલે કંટ્રોલ સી કરવા દે મને અહીંયા, બરાબર. હવે આપણે sudo શું કરશું ને
જોઈને યુટ્યુબ જોઈને પાસવર્ડ માંગે sudo બરાબર, તો આપણે યુઝર નથી એટલે એને આપણે શું એક્ઝિટ કરવું પડે. આપને ઓનલાઈન હાલે ગમે ગચા બજાની કરવાની છૂટ તમારે, જેને આવડતું ના આવડતું ફલાવાનું શીખવું જે કરવું હાલે, તમને ખબર પડશે તો બરોબર. અને ઘરમાં આપણે વિન્ડોઝ સિસ્ટમ હોય તો સાઈડમાં ઓપ્શન આવે જ છે કે ઉબુન્ટુ ઇન્સ્ટોલ કરવું હોય મારે વિન્ડોઝમાં કઈ રીતે કરવું બરોબર. લખીશ ઉબુન્ટુ ઇન્સ્ટોલ ઇન વિન્ડોઝ 10 છે કે જે 11 બરાબર, તમને ડાયરેક્ટ આની અંદર જ ઓપ્શન આવે છે એ લોકોની અંદર, મતલબ જે કહેવાય ને વિન્ડોઝની સિસ્ટમ હોય એમાં ડાયરેક્ટ સર્ચ કરો ને તમે એના સ્ટોરમાં જઈને તમને અહીંયા ડાયરેક્ટ તમને મળી જાય છે ઓપ્શન. આ હાર્ડવેરથી છે અને આ રીતે બી થાય. એક બીજો ઓપ્શન છે હા જો આ લગભગ છે ને છે લગભગ થશે ઉપર જોઈ લઈએ આપણે. જો આ રીતે છે ને કઈ અનેબલ કરવું પડે થોડુંક, અને પછી તમે માઇક્રોસોફ્ટ સ્ટોરમાં જઈ અને લખો ને તમે લિનક્સ, તો તમે લિનક્સના કમાન્ડ દેખાય ઉબુન્ટુ, આ રીતે કમાન્ડ ઇન્સ્ટોલ તમે કરી શકો. જે આ રહ્યું ને બરાબર, આ લિંક સાઈડમાં સેવ કરીને રાખું છું એટલે કામ લાગશે બરાબર. એટલે આ તમે જોશો તમે ssl.com કઈ અંદર સાઇટ છે. મેં એટલે શું કર્યું કે વિન્ડોઝ 10માં જવાનું, એની અંદર આ ફીચર છે સેટિંગ્સમાં જઈ, સેટિંગ્સની અંદર સિસ્ટમમાં જઈને અબાઉટમાં જવાનું, અબાઉટની અંદર જો આ વર્ઝન કયું છે આ વર્ઝન 10 નું, પછી એમાં ટર્ન્સ અને ફીચરમાં સર્ચ કરવાનું, તમારે આ સર્ચ કરવાનું ટર્ન વિન્ડોઝ ફીચર વાળું, વિન્ડોઝ સિસ્ટમ તમારી પાસે હોય તો, ઉબુન્ટુ હોય તો કઈ જરૂર છે નહીં. તમારે વિન્ડોઝની અંદર ઇન્સ્ટોલ કરવું હોય ને સાઈડમાં તમે ઇન્સ્ટોલ કરી શકો. પછી અનેબલ કર્યા પછી ઇન્સ્ટોલ કરવાનું સિસ્ટમને, અને પછી તમે માઇક્રોસોફ્ટ સ્ટોર ઉપર આવી જવાનું, સ્ટોરમાં લખવાનું લિનક્સ લખશો તમે બધા અલગ અલગ આવશે આવી ગયા, કાલી લિનક્સ છે, ડેબિયન લિનક્સ છે, અલ્પાઇન લિનક્સ છે બરાબર. બરાબર, અને પછી આ ઉબુન્ટુ છે તો ઉબુન્ટુ તમારે ફ્રી વાળા બધા દેખાય છે, ફ્રીમાં ઇન્સ્ટોલ કરી શકો, ગેટ કરશો તમે ઇન્સ્ટોલ થઈ જશે ઓટોમેટિક. અને પછી તમે જે આ કમાન્ડ આવે ને ટર્મિનલ ઓપન થશે, તમારે જે કમાન્ડ અહીંયા લગાવું છે ને બધા હું આની અંદર મારા ટર્મિનલમાં એ બધા તમે કમાન્ડ લગાવી શકશો તમારા વિન્ડોઝ લેપટોપની અંદર. દેખાય એપીટી ઇન્સ્ટોલ અપડેટ ને બધું પાસવર્ડ ને દેખાય, પેકેજ ઇન્સ્ટોલ કરવું, ફલાણું ઢીકણું કરવું, બધું તમે વસ્તુ અહીં કરી શકશો. તમારે ઓનલાઈન કરવું હોય તો ઓનલાઈન આવી રીતના કોઈ તમને મળી જાય તો તમે ઇન્સ્ટોલ કરવું હોય કે વસ્તુ કરતો ઇન્સ્ટોલ કરવાનું પરમિશન ના પાડે છે તો તમારી પાસે હોય તો તમે એમાં ઇન્સ્ટોલ કરી શકો બરાબર. અને ડોકરની અંદર આપણે જે પેર પોઈન્ટ લઈ લઈએ આ બધી વસ્તુ લિનક્સની થઈ ગઈ બરાબર. કમાન્ડ તમારે બેઝિક છે એ બધા વસ્તુ જોઈ લેવાના. બેઝિક કમાન્ડ તમને ખબર છે કે ભાઈ અમુક સર્ચ કરશો ને તમે તો બધા બેઝિક કમાન્ડ તમને મળી જશે. આપણે બેઝિક લિનક્સ કમાન્ડ જોઈ લો, બેઝિક પડેલા હતા જોઈ લો. આ રહ્યા પીડીએફ ડાઉનલોડ આ બધા કમાન્ડ છે. એટલે આ બધા યાદ રાખવાની જરૂર નથી પણ કામ કરતા કરતા તમે થઈ શકે. આ જો જીપ ફાઇલ છે તો તમારે જીપ ફાઇલ બનાવી હોય તો કઈ રીતે બનાવવાની બરોબર. ના આ તમારી પાસે જો 4 જીજેટ ફાઇલ હોય તો અનજીપ કઈ રીતે કરવાની તમારે દેખાય ડી કમ્પ્રેસ નથી કરવાનું, ડી કમ્પ્રેસ કરવાની. એટલે શું કે તમે અનટાર કરવાની કે 4 જીજેટ ફાઇલ હોય તમારે શું કરવાનું આગળ ટાર લખવાનું ને આગળ પાછળ લખી દેવાનું xvfz બરોબર. એ લખી દેવાનું અને તમારે કોઈ સ્પેસિફિક ફોલ્ડરમાં કરી હોય તમારે અનજીપ તોય તમે કરી શકો. જો પાછળ લગાવી દીધું તમારે ફોલ્ડર નામ લખી દેવાનું અને અહીંયા તમારે થઈ જશે એક્સટ્રેક્ટ બરોબર. આ જીજેટ ફાઇલ છે, આ જીજેટ છે, આ BZ2 છે, તો એના માટે એવી વસ્તુ કઈ છે નહીં ફેરફાર, જો ખાલી એક કેરેક્ટરનો ફેરફાર આવે છે બરોબર. ટાર XVZ આ બધી જગ્યાએ મોસ્ટલી ચાલશે જ બરોબર. આ અનઝીપ કરવા માટે છે સમજી ગયો. અને આ બી જો દેખાય ટાર ફાઇલ હોય તો રીતના કરવાની. આ જીજેટ ફાઇલ છે એટલે અહીંયા જેડ લગાવ્યો, બાકી XVF જ છે દેખાય બધી જગ્યાએ XVF જ અહીંયા XVF છે બરોબર. એટલે એ આપણે બધું ખાલી કમ્પેર કરશો ને તો ઓટોમેટિક યાદ રહી જાય તમને. એટલે એ એવું યાદ રહેતું નથી તો એ મને યાદ નથી બરાબર. હું ક્યારેક જોઈ લઉં એવું લાગે ને કે ભાઈ ભૂલી ગયો છું કે ભાઈ XVZ હતું કે CF હતું મને યાદ ના હોય, ભૂલી ગયો હું તો. દેખાય અહીંયા જો CV દેખાય CF છે, CVFZ છે. તો એ વસ્તુ અમુક ટાઈમે એવું બને કે ભાઈ આ બીજે હોય તો બધી માટે યાદ રાખવાની જરૂર નથી કે ભાઈ બધે માટે હું યાદ રાખી લઉં. ઘણી વખત એવી ભાઈ કે મને જીપ ફાઇલ આવી હોય, ઘણી વખત એવું પણ જીજેટ ફાઇલ બી આવેલી હોય, ઘણી વખત ટાર બી ફાઇલ આવેલી હોય તો આ જીપ ફાઇલ છે તો જીપ પર ડાયરેક્ટ થઈ ગયું. આ જીપ અને આગળ લગાવે તો અનજીપ એટલે અનજીપ થઈ જાય. જો દેખાય આ ડીકમ્પ્રેસ કરી. એટલે કમાન્ડ આપણે યાદ રાખવાની જરૂર નથી, કામ કરતા કરતા આવડી જશે અને પ્રેક્ટિસ જરૂરી છે. સિમ્પલ વસ્તુ.
કોઈ વસ્તુ કોઈને યાદ રાખવાની જરૂર નથી. સિમ્પલ પ્રેક્ટિસ બરાબર. જો આ yum ઇન્સ્ટોલ આ ફેડોરા રેડ લિનક્સ લાઈન હોય ને તો એની અંદર આવો કમાન્ડ આવે yum આવે. apt ઇન્સ્ટોલ કરતા હતા ને આપણે apt શું કરતા હતા અહીંયા ડી પેકેજ ને apt ઇન્સ્ટોલ ડી પેકેજ આ પેકેજ કરીએ આ ફાઇલ હોય ને જે એના માટે આ ubuntu જે apt કરીને કર્યું apt get apt બરાબર. આ ubuntu ને debian OS હોય ને ત્યારે આ લાગે અને જ્યારે ઓલી હોય ને Debian ubuntu એના માટે અને આ એવી કઈ છે ફેડોરા રેડ એવી બધી હોય ત્યારે yum લાગે. એટલો કઈ ફેર છે નહીં બાકી બધા કમાન્ડ સેમ બરાબર. આ ખાલી આપણે કેમ વિન્ડોઝ હોય તો શું કરીએ કે ફોલ્ડરમાં જઈને સી ડ્રાઈવ હોય ને પછી માં કરીએ તો લિનક્સમાં શું છે રૂટ ડિરેક્ટરીમાં છે ને બસ એવું છે બીજું કાંઈ નથી બરાબર. એટલે એ ખાલી આ કમાન્ડનું ખાલી ફેર આગળ હોય બાકી બધું સેમ જ હોય. તું સિમ્પલ મોબાઈલ લે એન્ડ્રોઈડનો હા. બરાબર તો તું વિવોનો લઈશ અને ઓપ્પોનો લઈશ તો ઘણામાં વિવોમાં નીચેથી ઓલું આવશે આખે વાઈફાઈ વાળું અને ઘણામાં ઉપરથી આવે તો છે તો બધું એ જ વસ્તુ ને ફીચર તો ખાલી ઉપર નીચેથી ફેરફાર કર્યો તો શું કરે ઇન્સ્ટોલ કરે છે શું છે અહીંયા આટલો ફેરફાર આવે એટલે એ બીજું કંઈ ફેરફાર કહેવાય નહીં બાકી બધી વસ્તુ આ કમાન્ડ બધા સેમ હશે જો આ ક્લીનઅપ વાળો કમાન્ડ છે અપડેટ વાળો કમાન્ડ ગમે કમાન્ડ જઈશ ને તો બધા કમાન્ડ સેમ હશે ખાલી શું હોય ફેરફાર દેખાય કમાન્ડ છે ચેક છે ક્લીનઅપ બધા કમાન્ડ સેમ ખાલી આગળનું ખાલી ફેરફાર હોય કે ભાઈ કોઈ ઓએસ ઉબનતું હોય તો મોસ્ટલી ખબર હોય કે આ જ છે ઘણી વખત એવું ભૂલ થઈ જતી હોય જોઈ લેવાનું કે ભાઈ લિનક્સ કે શું છે આપણું ઓએસ તેના મત ખબર પડી જાય કે yum યુઝ કરો કે આપણે apt get ઇન્સ્ટોલ કરવું સમજાણું બે જ કમાન્ડ હોય મોસ્ટલી બીજા કોઈ કમાન્ડ હોતા નથી બરાબર અને એવું લાગે કે નથી ખબર પડતી કમાન્ડ નથી લાગતો આપણે કમાન્ડ મારશું ને તો એને કઈ ફરક નહીં પડે જેમ કે મેં અહીંયા કમાન્ડ લગાવ્યો બરાબર yum ઇન્સ્ટોલ તો એ કમાન્ડ લાગશે નહીં સમજી ગયો કમાન્ડ yum નોટ ફાઉન્ડ આવી ગયો તો કે yum છે જ નહીં અંદર શું કામ તો કે ubuntu OS છે ત્યાં કમાન્ડ કયો લાગુ પડે હમણાં આપણે જોયો ને શું નામ હતું? હા apt get apt હા. બરાબર હવે આપણે ડોકરમાં હતા ડોકરમાં તને બેઝ ઇમેજ ખબર પડી ગઈ આ બેઝ ઇમેજ ઉબંતુમાં શું હોય કે તને બધી વસ્તુ કીધી મેં તને ખબર પડી ગઈ ડોકરમાં અંદર શું હોય આપણે બતાવી બરાબર આ ડોકર ફાઇલ છે આપણે ડોકરની અંદર જ છે આ મેં શું કર્યું ઉબંતુ છે એ ડોકરમાં છે અને આ ઇન્સ્ટોલ કરેલું છે એ મેં લાઈવ સર્વર ઉપર કે જ્યાં 8 GB રેમ મેમરી બધું હોય અને આ શું કર્યું આ મારી સિસ્ટમ હતી એની અંદર જ મેં ઉબંતુ નાખી દીધું મારી સિસ્ટમ છે મેક ઓએસ પણ હું આની અંદર યુઝ કરું છું કેમાં તો એની અંદર નાની અમથી ફાઇલ બનાવીને કેટલા MB ની તો કે 70 MB 71 MB ની એની અંદર આખી ઉબંતુ ચાલે સમજી ગયો એ ડોકર પછી આ બેઝ ઇમેજ હતી હવે એની અંદર જેટલી બી વસ્તુ મારે ઇન્સ્ટોલ કરવી હોય ને તો શું કરવું પડે કે મેં આ એક ઉબંતુ OS લઈ લીધું તો આ ઉબંતુ OS તને ક્યાંથી મળી ડોકર હબમાં તને મળી હતી કરજો ને બંધ કર દો પહેલા આ અહીંથી તને મળી હતી બરોબર કરી દઈએ બરોબર આ તને ક્યાંથી મળ્યું તો કે ડોકર હબમાંથી જ મળ્યું હતું આપણે આ ડોકર હબમાંથી ઈ મેં અહીંયાથી લઈ લેશે બરોબર આ જ્યારે પેલું કહે આનો આપણે શું કરીએ છીએ કે ભાઈ જ્યારે કોઈ તારે ડોકર ફાઇલ બનાવી હોય ને ડોકર ઉબંતુ ગમે એ વસ્તુ કરવી હોય ને ત્યારે પેલા ફ્રોમ લખવું પડે એટલે તારે શું કરવું પડે ફ્રોમ એટલે શું કે ભાઈ તું કયું બેઝ વસ્તુ યુઝ કરીશ વિન્ડોઝ યુઝ કરવું તારે તો તને પૂછે તો ખરે ને ભાઈ તારે વિન્ડોઝ 7 કરવું 8 કરવું કયું કરવું છે તો એ શું કર્યું ફ્રોમ એટલે એ જે વસ્તુ તારે જોતી હોય નાખવાનું એનું વર્ઝન નાખવાનું એ તને ક્યાંથી મળશે ડોકર હબમાંથી સમજાણું આ કયું તો કઈ ડોકર એનું આ નામ આવ્યું ટેગ જોતો ને ટેગ તને મળશે અહીંયા અલગ અલગ ટેગ દેખાય ટેગ આ ટેગ છે તો રોલિંગ ટેગ છે દેખાય રોલિંગ ટેગ આવ્યો દેખાણું કોલન પછી જીટી હોય ટેગ કહેવાય ડોકરમાં સમજી ગયો બરાબર એટલે આપણે ઓલી ફાઇલમાં પાછા આવ્યા જઈએ આવી ગયા તો એમાં શું કહ્યું 2204 નંબર છે બરાબર આ કોપી કરું છું અને પેસ્ટ કરી દઉં અહીંયા બરાબર સર્ચ કરીશ ને હું તો આવી ગયું બરાબર આ ક્યારે બનાવેલી 5 દિવસ પહેલા બનાવેલી છે આ તો લેટેસ્ટ ઇમેજ બધી હશે ને બનાવેલી આ કેને બનાવેલી તો ઓફિસ સાઈડ લખેલ દેખાય ડોકર ઓફિસ ઇમેજ એટલે હું અહીંયા બનાવીને મૂકી શકું પબ્લિકલી સમજી ગયો તો મેં બે વસ્તુ મારી જે ઇન્સ્ટોલ કરેલી બધી વસ્તુ રાખી શકું સમજાણું એવું નથી કે આજ રાખી શકે આ ઓફિશિયલ આપણે હોય બધી ડિફોલ્ટ હોય ને બધી વસ્તુ પડી હોય બરાબર એટલે મેં હવે દાખલા કે મારી ઇમેજ બનાવીને મૂકી હોય ને તો હું મૂકી શકું પણ એ બીજા નંબરની વસ્તુ છે હવે આની અંદર શું કરે છે કે મારા લોકલમાંથી લીધું કોન્ટેનર રૂટ સ્ક્રિપ્ટ તો મારા ફોલ્ડરમાં મારા લોકલ ફોલ્ડરમાં પડ્યું છે મારા સિસ્ટમમાં એમાંથી કોપી ક્યાં કરું છું તો કે આ ફોલ્ડરની અંદર આ ફોલ્ડર ક્યાં આવેલું તો કે એ મારું ડોકર છે ને કન્ટેનર બનશે ને ડોકર ઉબંતુ એની અંદર મૂકશે આ લોકલમાંથી કોપી કરે છે સમજાણું એટલે આપણે શું કરીએ કે ભાઈ મારે તું કોઈ એપ્લિકેશન બનાવતો તો લોકલમાંથી જ્યાં સર્વર પર લઈ જાવ તો કોપી કર ને તું એ રીતના શું કરીએ કે ઉબંતુ OS હશે એની અંદર આ ફોલ્ડર હશે એની અંદર તું અહીં મૂકીશ વસ્તુ આ લોકલમાં તારા લોકલમાંથી લેશે અને અહીં મૂકશે
તારા સિસ્ટમમાં તારા લોકલનો પાથ કયો તો કે આ પાથ છે, સમજાણું? તો કે આ ફાઇલ પડી હશે ને ત્યાં જો અહીંયા કોષ છે આ શું કન્ટેનર છે, તો કન્ટેનર છે એની અંદર શું લખેલું છે રૂટ, બરાબર? રૂટની અંદર બધી વસ્તુ પડી હશે તને, એમાંથી લઈને તને ક્યાં મૂકશે એ બધી વસ્તુ મૂકશે, સમજી ગયો? એવું કરે છે આ. પછી શું કરે એટલે મતલબ આ જે ડોકર ફાઇલ પડી હોય ને એને કહેવાય રૂટ ડોટ કહેવાય, સમજી ગયો તું? જેમ કે મારી એક ઇમેજ બનાવી છે મારા ડોકર ફાઇલ, બરાબર? તો અહીંયા ડોકર ફાઇલ રાખીશ ને એની અંદર બધા ફોલ્ડર બનાવીશ. કયા ફોલ્ડર? જેટલા ફોલ્ડર છે ને બધા આ. એટલે જ્યાંથી ડોટ લખીશ ને હું, ડોટનો મતલબ શું થયો અહીંયા કે એ ફોલ્ડરની અંદર ડોકર ફાઇલ પડી છે, સમજાણું? અહીંયા ડોકર ફાઇલ બનાવી મેં અહીંયા આની અંદર જ આ ફોલ્ડરની અંદર. અહીંયા અંદર જેટલી મારી આ વસ્તુમાં ડોકર કન્ટેનરમાં નાખી હોય મારે ઉબુન્ટુની અંદર તો ત્યાં ડાયરેક્ટ કોપી કરી શકું. જ્યારે ડોકર ફાઇલ બનાવું ને ત્યારે ઉબુન્ટુ OS બનાવું ને ત્યારે ના ખબર પડતી મને કયો હજી કોઈ ડાઉટ છે એમાં? મને થોડું ડાઉટફુલ લાગે છે. ના ના આ તો તમે આજે કીધું તે આ ઉબુન્ટુ બરાબર ઈ ઓલો ઈ બેઝ જ્યાં ડિફોલ્ટ હોય ડિફોલ્ટ OS મેં ત્યાં ડાઉનલોડ કરી લે, બરાબર? હવે એની અંદર તારે સ્પેસિફિક વસ્તુ નાખવી હોય ને, જેમ કે મારે નેનો નાખવું છે કે VS કોડ છે, નેનો છે, VI છે કે ગમે સોફ્ટવેર નાખવું હોય તો શું કરીશું કે ભાઈ મારા પાસે ઓલરેડી ડાઉનલોડ પડ્યો તો શું કરીશ ત્યાં લઈને સિસ્ટમમાં નાખી દઈશ એક જગ્યાએ. પણ જો નહીં હોય તો શું કરીશ હું રન કરીને કમાન્ડ લગાવીને ઇન્સ્ટોલ કરી શકીશ. આ બીજો ઓપ્શન છે, બરાબર? આ ઇન્સ્ટોલ કરે છે આ જે રન કમાન્ડથી એ રીતે કરી શકીશ. તારે લોકલમાં પડ્યું છે તું લઈને સ્પેસિફિક ફોલ્ડરમાં નાખી શકીશ. તું શું કરીશ? હા એ પાથ ઉપર નાખી દે. હવે તારે એક સમજી તારી એક એપ્લિકેશન છે, બરાબર? હવે એપ્લિકેશન તારા આ ફોલ્ડરમાં પડી છે, સિમ્પલ સમજી લે આ ફોલ્ડરમાં, બરાબર? જેમ કે મેં અહીંયા એક ફોલ્ડર બનાવી દઉં .net, બરાબર? હવે આ .net ફોલ્ડરમાં મારી એક એપ્લિકેશન પડી છે તારી, બરાબર? અહીંયા આની અંદર ડેટા બધો પડ્યો તો શું કરીશ? હવે તારે એ કન્ટેનરમાં લઈ જવું તો શું કરીશ? અહીંયા ડોકર ફાઇલ બનાવી છે, કંટ્રોલ C ફેસ કરી દો પહેલા, ફોલ્ડરમાં લઈ જાઓ. નામ હું રાખી દઉં છું. નામ ડોકર ફાઇલ જ્યારે બનાવીએ ને નવું ડોકર ઇમેજ બનાવીએ ને તો ફાઇલ ડી કેપિટલ ડોકર ફાઇલ રીતના નામ લખવાનું એનું. હું બતાવી દઉં તમને કઈ રીતે આવશે ને અહીંયા બતાવી દઉં. દેખાણું? આવી રીતના ફાઇલ આવશે. ડોટ એક્સટેન્શન કાંઈ નહીં આવે એનું, .txt pmd કાંઈ નહીં આવે. ડી કેપિટલ અને ડોકર ફાઇલ, બરાબર? ત્યારે જ્યારે ઇમેજ બનાવી હોય ને ત્યારે નવી ત્યારે અહીંયા શું લખવાનું તારે ફ્રોમ. તો અહીંયા ઉબુન્ટુ આ વસ્તુ કેમ બનાવેલી છે આ રીતે સેમ ટુ સેમ, બરાબર? જે વર્ઝન યુઝ કરવું તારે વર્ઝન યુઝ કરવું હોય મારે તો અહીંયા હું કરીશ હું 20 કરી નાખીશ, બરાબર? એ ક્યાંથી લેશે તો કોઈ ડોકર હબમાંથી. પછી મારે લોકલમાં કોપી કરીશું. કોપી કમાન્ડ શું કરે? તારા લોકલમાંથી કોપી કરશે પેલા ફોલ્ડરમાં. તો મારે શું કોપી કરવું છે તો કે .net ફોલ્ડર. તો હું કરીશ .net, બરાબર? હું કઈ .net ખોલી લઉં ને ક્યાં મૂકવું છે મારે કન્ટેનરની અંદર ક્યાં ઉબુન્ટુમાં ક્યાં મૂકીશું તો હું કહીશ www/var બરાબર? આ ફોલ્ડરમાં મૂકું છું, બરાબર? તો શું કર્યું આ લોકલમાંથી અહીં મારા ડેટા હશે ને લઈ લેશે અને ક્યાં મૂકી ડોકર કન્ટેનર જ્યારે બનશે ને આ ડોકર કન્ટેનર આપણે કેમ બનાવ્યું હતું અહીંયા ચાલુ કર્યું હતું બનતું તો એક એવી નવી ઇમેજ બનશે. અને હું એક્ઝિટ કરી દઉં પહેલા. આ જો કેમ કે કેટલા MB ની બની હતી ને, કેટલા MB ની છે આપણે આ ઉબુન્ટુ 77 MB ની છે. તો જ્યારે હું નવી ઇમેજ બનાવીશ ને તો એ શું કરશે? બેઝ ઇમેજ આ લેશે 77 MB આ, પછી પ્લસ તારું તું વસ્તુ ઇન્સ્ટોલ કરીશ એ બધું આવશે. એટલે તારી જે સાઈઝ થાય ને એ કેટલી થાય તો કે 77 તો આ 77 જેટલી હતી ને 77 ઈ રહેશે. પ્લસ તું જેટલું તારું ફાઇલની સાઈઝ હોય કે સમથિંગ તું તમારે જેટલી બધી વસ્તુ હોય એ બધું મૂકીશ તો એની સાઈઝ વધે ખરી ને. તો એ બધી એડ થઈને તારે અહીંયા થાય દાખલા કે થઈ 150 MB, સમજાણું? તાર 150 MB તારી એપ્લિકેશન ચાલુ બની ગઈ. 150 MB તારી એપ્લિકેશન બની ગઈ, ચાલુ થઈ જાય, સમજી ગયો તું? જો મારે આ SQL સર્વર છે, બરાબર? તો કેટલા GB જોયું? 2.9 GB, 3 GB જેવું જોયું એને. MS SQL સર્વર છે ઇન્સ્ટોલ કર્યું ને ત્યારે તો એની અંદર ઘણી બધી વસ્તુ જોતી હોય ને એટલે, સમજાણું? ડેટાબેઝ આપણે ઇન્સ્ટોલ કરીએ વિન્ડોઝ સિસ્ટમમાં તો કેટલું બધું જોઈએ ત્યાં હાર્ડ ડિસ્ક રેમ ને બધું વસ્તુ જોઈએ ને. તો અહીંયા શું થાય તારે 3 GB બધું આવી ગયું. અને તારે CPU ને રેમ ની બધું જોઈએ ને એ તારું પેલા લિનક્સમાં સોરી તું દાખલા તરીકે તારે કોઈ જગ્યાએ ઇન્સ્ટોલ કરતું સર્વર ઉપર તો ત્યાં તારે રેમ હાર્ડ ડિસ્ક બધું જોઈએ. પણ આ તું તારા લેપટોપમાં જ ઇન્સ્ટોલ કરી શકે છે. અને તારે લિનક્સ અહીંયા ઇન્સ્ટોલ કરવું હોય સોરી ઉબુન્ટુ અહીંયા તો અહીંયા બી કરી શકે છે. તારા પાસે એટલે અત્યારે કયું છે તો કે મારા પાસે જો જોવા જઈએ ને તો આ કેટલા 4 GB વાળું છે, આ 8 GB છે. આ કયું રેમ અને CPU કેટલા 1 ને 2 CPU છે. તમને ખબર 2 કોર CPU અને 4 કોર CPU લખેલા આવે. એ રીતે અમારા પાસે કેટલું છે 2 કોર CPU છે અને અહીંયા 8 GB રેમ છે. તો આની અંદર ડોકર ઇન્સ્ટોલ કરીને તું તારે પેલું કર ને તો તું કરી શકે. આની અંદર તારે ચાલુ કરી શકે. તો કયું તારી ઇમેજ બનાવી હોય નહીં
સમજી ગયો? તારી એપ્લિકેશન બનાવી ઇન્સ્ટોલ કરીને ચાલુ કરી શકે તું ડાયરેક્ટ. બરાબર? આ થઈ ગયું કોપી કમાન્ડ થયું તાર લોકલમાં પેસ્ટ કરીને. પછી શું કર્યું? પછી આ બધા કોપી કરી શકે બધા અલગ અલગ. બરાબર? કોપી કરે છે. જો તો આપણે જેટલી જરૂરી વસ્તુ હોય કોપી કરવાની જરૂર નથી કે ભાઈ આ બેઝ ઇમેજ લઈ લીધી પછી આપણે સોફ્ટવેર કે આપણે પેકેજ માટે જે છે બનાવી એપ્લિકેશન એમાં જરૂરી શું શું વસ્તુ છે એટલું ઇન્સ્ટોલ કરવાનું. રન શું કરે? ઇન્સ્ટોલ કરે. બરાબર? તારે લાઈવ માંથી ઇન્સ્ટોલ કરવું તો કરી શકે ને ડાયરેક્ટ કરવું તો કરી શકે. એના માટે જો એપી ઇન્સ્ટોલ YQ ઇન્સ્ટોલ કરે છે YQQ. સમજાણું? પછી આ જો આને શું કર્યું? બે મલ્ટિપલ સ્ટેજ ઇમેજ બનાવી. એટલે શું કર્યું? સ્કેચ લીધું ને સ્કેચ ક્યાંથી લીધું? ફ્રોમ બેઝ. આ ઉપર વાળું જે હશે ને અહીંયા દેખાય બેઝ ત્યાંથી લીધેલું. સમજી ગયો તું? એટલે એ મેન તો આજ લીધી એની અંદર જેટલી ઇન્સ્ટોલ થઈ એ તો હશે જ. પછી બીજી વસ્તુ ઇન્સ્ટોલ થાય છે. એટલે સિંગલ ફાઇલ હોય ને તને બતાવી દઉં. સિંગલ આપણે જોઈ લઈએ ઉપર. આ મલ્ટી સ્ટેજ વાળી છે. સિંગલ સ્ટેજ વાળી હોય ને આપણે બતાવી દઉં. નોડ એપ્લિકેશન ડોકર ફાઇલ. હવે જો મેં હું સર્ચ કર્યું તો કે ભાઈ મારે સિમ્પલ નોડ એપ્લિકેશન ડોકર ફાઇલ જોઈ છે. બરાબર? સર્ચ કર્યું મને ડાયરેક્ટ અહીંયા મળી જશે. જો આ એપ્લિકેશન બનાવી અને પછી એ ડોકરમાં ઇન્સ્ટોલ કરશે. જો હા જો આવ્યું બધી આવે છે અલગ અલગ કમાન્ડ. જો હવે હું આને લીધું આ નોડ લીધું. આપણે ઉબુન્ટુ હતું તો મારે નોડની એપ્લિકેશન માટે શું લેવું? નોડ વર્ઝન જોઈએ. ડોટનેટની એપ્લિકેશન હોય તો શું જોઈએ તારે? ડોટનેટ કોર જોઈએ. બરાબર? હવે હા બરાબર. હા હવે આ જો એમ કે રિએક્ટ શું કર્યું? તો એ કન્ટેનર ની અંદર તારે ફોલ્ડર બનાવશે ને તો હોમ નોડ એપ્લિકેશન ને આ બધું શેમાં બનાવ્યું? તો કે આ જે કન્ટેનર આપનું હતું ઉબુન્ટુ વાળું એમાં આપણે એની અંદર ગયા હતા ને સીડી હોમ. બરાબર? તો એની અંદર શું આપણે અહીંયા કઈ ફોલ્ડર વારસ બનાવ્યું હતું. બરાબર? તો એ શું કરે છે? અહીંયા ફોલ્ડર બનાવે છે આ કમાન્ડ થી. સમજી ગયો? જ્યારે કન્ટેનર બને ને આ ચાલુ આપણે અંદર ગયા છે અત્યારે પણ જ્યારે આ બન્યું હોય ને ત્યારે બનાવેલું હોય. સમજી ગયો? આ જે કન્ટેનર બનાવ્યું ને રન ચાલુ કર્યું ને તે પેલા જ બધું બની જાય ઓટોમેટિક. એના માટે આ બધી વસ્તુ કરીએ. સમજાણું? જ્યારે હું ચાલુ કરું ને જ્યારે આવી રીતના ફાઇલ બનીને આવે ને જ્યારે કઈ આવી ફાઇલ 77 MB ની ત્યારે જ બધું બનીને આવે. એના માટેથી આવું વસ્તુ કરું છું. સમજાણું? પછી શું કર્યું? વર્ક ડિરેક્ટરી. વર્ક ડિરેક્ટરી એટલે શું? તારી સ્પેસિફિક જ્યારે તું એપ્લિકેશન હશે કયા ફોલ્ડરમાં પડી હશે એના માટે. સમજી ગયો? તું કામ ક્યાં કરીશ? તારી એપ્લિકેશન કામ ક્યાં કરશે? તો એ સ્પેસિફિક ફોલ્ડર. બરાબર? પછી તારે નોડની એપ્લિકેશનમાં એક પેકેજ JSON ફાઇલ જોતી હોય. શું એમાં પેકેજ લખેલા હોય એપ્લિકેશન ચાલુ કરવા માટે? ડોટનેટની કોર હોય ડોટનેટની ફાઇલ હોય તેમાં શું તારે અમુક પેકેજ જોતા હશે ને તો એ બધા ઇન્સ્ટોલ કરવા માટે પેકેજ ફાઇલ હોય. તો એના માટે requirement.txt ફાઇલ સમથિંગ એવું હોય પાયથન હોય તો. બરાબર? પછી આ યુઝર બનાવેલો છે તારે user.node કરીને. યુઝર નોડ ના રૂટ જેથી કરવું તો ચાલી શકે. આ કાંઈ જરૂર નથી. પછી એપ્લિકેશન ચાલુ કરવા માટે શું npm ઇન્સ્ટોલ કરીએ એટલે npm ના પેકેજ જેટલા આની અંદર લખેલા હતા ને બધા પેકેજ ઇન્સ્ટોલ થાય. આપણે કેમ કોઈ txt ફાઇલ કોઈ ઓપન કર્યું તો એના માટે કંઈક પેલું ટેક્સ્ટ એડિટર જોઈએ ને નોટપેડ ++ છે કે નોટપેડ છે કંઈક જોઈએ તો એ શું કરે આની અંદર લખેલા હોય બધા એ અહીંયા ઇન્સ્ટોલ કરીએ એટલે આ કમાન્ડથી ડાયરેક્ટ ઇન્સ્ટોલ થઈ જાય. આની અંદર એટલું હોય નહીં. આ નોડ માટે છે એમ. એવું નહીં કહેતો કે ભાઈ બધા માટે અલગ અલગ હોય. એટલે આપણે કામ કરશું ને એ પ્રમાણે આવડશે. પ્રેક્ટિસ કરશો એ પ્રમાણે. ડાયરેક્ટ સીધું તમને કહેશો કે મને આ ખબર નથી તો એ તમને ડાયરેક્ટ ખબર નહીં પડે. આ શું છે બતાવું છું ડોકર ફાઇલ કેવી હોય એના માટે. એ તો લિનક્સમાં જે વસ્તુ આ લિનક્સમાં કમાન્ડ સેમ જ હાલે. આ તું અહીંયા મેં ઇન્સ્ટોલ કર્યું હોય ને બરાબર આ એપ્લિકેશન નોડની તો આ કમાન્ડ તો બધા મારે લગાવવા જ પડે. કે તો npm ઇન્સ્ટોલ વાળો છે પછી આ પરમિશન આપી એને બરાબર. આ chon એટલે ઓનર એટલે શું કરે કે જે ફોલ્ડર હતું ને એને પરમિશન આપી. સમજાણું? અને પછી આ એક્સપોર્ટ કરજે. એક્સપોર્ટ એટલે શું? મારે કન્ટેનર ચાલુ કરી નાખ્યું મેં બરાબર. આ કન્ટેનર ચાલુ છે મારી એપ્લિકેશનની અંદર રન છે આ ઉબુન્ટુની અંદર બરાબર. હવે મારે એને બહાર લઈ જવી તો બારે અહીંયા બ્રાઉઝરમાં ચેક કરવી હોય તો મારે કેમ થાય? બ્રાઉઝરમાં ચેક કરવી થવું જ જોઈએ ને. તો આ તો અંદર હાલે છે. તો એ બહાર હલાવવા માટે શું કરીએ? આપણે એક્સપોર્ટ કમાન્ડ લગાવીએ છીએ. આ દેખાય એક્સપોર્ટ કરીને એક્સપોર્ટ કયા પોર્ટ ઉપર થાય એના માટે. તો તને જો અહીંયા હોય ને કન્ટેનર તો તને બતાવું ખરો. અહીં પેલા આને બાજુમાં નવો ટેબ ઓપન કરી લઈએ. docker ps જો અહીં કે કોઈ કમાન્ડ ઉપર એક્સપોર્ટ કરેલ નથી. નકર શું હોય અહીંયા તમને કમાન્ડ દેખાડે કયા પોર્ટ ઉપર એક્સપોર્ટ કરેલું છે. હવે જેમ કે આપણે docker ફરીથી ચાલુ કરીએ. docker run -it -p 8080 કરીએ અને શું હતું આપનું નામ
ઉબુન્ટુ હતું. લેટેસ્ટ વર્ઝન તો કઈ જરૂર નથી કે નામ લખો તો હાલશે. લેટેસ્ટ વર્ઝનની કીધે માં એવું લખેલું હોય ટેગ નામ બીજું હોય તો એમાં લખવું પડે, સમજાણું? અહીંયા શું છે ઉબુન્ટુ ટેગ કયો છે લેટેસ્ટ છે તો એ ઓટોમેટિક લઈ લેશે, પણ તારે આ 8 વર્ઝન 8.0 કરવું હોય તો તારે લખવું પડે, બરાબર? એટલે અહીંયા મારે બરાબર જો હવે મારે અહીંયા કોલન કીને ટેગ લખવો પડે. જો અહીં મારા 8 પોર્ટ સમથિંગ એવું હોય ને તો લેટેસ્ટ હોય તો કઈ જરૂર પડશે નહીં, બરાબર? ડાયરેક્ટ એની અંદર આવી ગયું, બરાબર? તો હું એને એક્ઝિટ કરીશ ને, જો હવે હું સીધો એક્ઝિટ ક્યાં ગયું? જો હમણાં આપણે કર્યું હતું ને લાસ્ટ વાળવા દેખાણું, તો એને મારે બેકગ્રાઉન્ડ રન કરાવવું છે તો શું કરીશ બેઝ. તો હું અહીંયા ડી લગાવ્યો હોત તો હું ડાયરેક્ટ બેકગ્રાઉન્ડ રન થઈ જતી, બરાબર? હું એટલે ડી લગાવીને કરું છું આને. તો હવે આની અંદર હવે અત્યારે કન્ટેનર જશું ને બાજુમાં જોવું પડે. અત્યારે અહીં કન્ટેનરની અંદર છું, બરાબર? હવે હું દાખલા ડોકર કરીશ ને, ડોકર પીએસ દેશે તો અત્યારે દેખાય તને કયા પોર્ટ ઉપર રનિંગ છે? દેખાય અહીંયા બીજો પોર્ટ આવી દેખાય, એક્સપોર્ટ થઈ ગયું ઈ. દેખાય 8080 ઉપર. હવે હું આ કન્ટેનર જે હતું ને આપનું એના પર હું ક્યાં ગયું આપનું, ચાલો આ રહ્યું. હવે અહીંયા એપીટી ઇન્સ્ટોલ અપાચે 2 સુડો કમાન્ડ નથી થવાનું, સુડો નથી ચાલતું. આ બધી વસ્તુ મારે અંદર જઈને ઇન્સ્ટોલ કરવી પડે, બરાબર? તો જ્યારે હું ડોકર ફાઇલ બનાવું ને ત્યારે જો હું લખી દઉં ને બધી વસ્તુ તો ઓટોમેટિક શું કરે ઈ લઈ લે, ડાયરેક્ટ ઇન્સ્ટોલ થઈ જાય, સમજી ગયો? આઈપી અપાચે ઇન્સ્ટોલ કરવું હોય ને મારે તો આ શું કરીશ, હું અંદર ગયો અને પછી ઇન્સ્ટોલ કરું છું. પણ જો મેં જ્યારે ડોકર ફાઇલ બનાવી ત્યારે મેં લખી નાખ્યું હોય અહીંયા આમ કરીને રન એપીટી ઇન્સ્ટોલ અપાચે 2, બરાબર? તો આ જ્યારે ડોકર ફાઇલ જ્યારે રન કરાવી ને ઓટોમેટિક તો બધું ઇન્સ્ટોલ થઈ ગયું હોય, સમજી ગયો? તે ડોકર ફાઇલ બનાવી હોય ને ત્યારે આ મેં જોઈ નથી અહીંયા આ ડોકર ઇમેજીસ કરીને જોઈએ છે ને આપણે, આ જ્યારે બને ને ત્યારે બધી વસ્તુ અંદર આવી જાય એમાં. બરાબર? એટલે આ બીજું કઈ નહીં, એક્સપોર્ટ કરવું હોય ને ત્યારે સમજી ગયો તારી એપ્લિકેશન ચાલુ છે અંદર 80 પોર્ટ ઉપર ગમે પોર્ટ ઉપર તારી એને બહાર એક્સપોર્ટ કરાવી છે, બહાર લઈ આવી છે તો શું કરીશ તું એક્સપોર્ટ કરાવી છે એટલે તારા રન ઉપર જ્યારે જ્યારે તું બ્રાઉઝરમાંથી લખીશ ને કે ભાઈ લોકલ હશે 8080 તો એ શું તારે લઈ જાય તારા કન્ટેનરમાં લઈ જાય, સમજાણું? કન્ટેનરમાં તારી એપ્લિકેશન ચાલતું હશે તો ઓટોમેટિક તારી એપ્લિકેશન બ્રાઉઝર બતાવશે રન થઈ ગઈ, સમજાણું જીતું? કેમ કે આ બીજા બધા નહીં ખબર પડે, બેઝિક સિનેરિયો આપ્યો કે ભાઈ આપણે ઉબુન્ટુમાં ઇન્સ્ટોલ કરીએ તો શું કરીએ કે ભાઈ અપાચે ઇન્સ્ટોલ કર્યું ગમે ઇન્સ્ટોલ કર્યું ડાયરેક્ટ તને બ્રાઉઝરમાં દેખાય, પણ કન્ટેનરમાં હશે ને તો તારે એક્સપોર્ટ કરાવવું પડે, સમજાણું? બરાબર? અને એપ્લિકેશન આ સીએમડી કમાન્ડ છે તારે એપ્લિકેશન ચાલુ કરવા માટેનો છે. તારે તું લેપટોપમાં કરતો ઉબુન્ટુમાં તો એ વસ્તુ સમાન કમાન્ડ સેમ આવે, પણ આ કમાન્ડ ડાયરેક્ટ ઓટોમેટિક થઈ ગયો અહીંયા, સમજી ગયો? ઓલું તારે લિનક્સમાં બધી વસ્તુ તારે એક એક કરીને લવા જવી પડે, તારે બધી એક જ ફેરામાં બધું આવી જાય ડોકરમાં. અને તારે આ ડોકર ફાઇલ તારી બની ને નોડ એપ્લિકેશન ની તારે સિમ્પલ 200 MB તારે કામ થઈ ગયું. ઓલું તારે શું થાય તો કે તારે રેમ જોઈએ, ફેલાણું જોઈએ, ઠીકનું. આમાં રેમ જોઈએ પણ જે ઓલી જોતી હોય ને એટલી નહીં, ઓછી જોઈએ, સમજાણું? આમાં ખાલી શું તારે બધું કમાન્ડ થી કામ કરવું પડે, વિઝ્યુઅલ ઇન્ટરફેસ નહીં, કમાન્ડ થી બધું, સમજાણું? એટલો ખાલી ફરક. કેમ કે ઉબુન્ટુ હોય ને જો આવી ઉબુન્ટુ તો એમાં તારે શું હોય કે બધી વસ્તુ તારે ડેસ્કટોપ માટે બધું ઇન્સ્ટોલ વસ્તુ કરવી પડે ને તારે. એટલે ઓલું તારે હું રેમ જોતી હોય 2 GB ઇન્સ્ટોલ કરવા માટે, બરાબર? ઉબુન્ટુમાં ડોકર કન્ટેનરમાં તારે કેટલી જોઈએ તો કે 200 MB 250 MB 56 MB માં તારું કામ પતી જાય, અથવા વધીને 500 MB. તો તારે વિચાર કર તારી એપ્લિકેશન 500 MB ચાલતી હોય ને ઓલી ચાલતી હોય તારી 2-3 GB માં તો ઘણો ફેર પડે ને, તારો તો કોસ્ટ કેટલો ઘટી ગયો. ડોકરનો મેન ફાયદો શું કે ભાઈ જે વર્ચ્યુઅલી તમે બધું યુઝ કરી શકો બધી વસ્તુ. તારી 5 એપ્લિકેશન છે અલગ અલગ, તારે અલગ અલગ 5 મશીન ના જોઈએ, સિમ્પલ એક જ મશીનમાં બધી વસ્તુ તું કરી શકે. એક ફ્રન્ટ એન્ડ છે એક બેક એન્ડ છે તો એક ફ્રન્ટ એન્ડ ને બેક એન્ડ તારે ડોકરમાં નાખી દે તો તારી એક જ તારા લેપટોપના જ બધી વસ્તુ ચાલુ થઈ જાય, સમજી ગયો?
તારે બે અલગ અલગ વસ્તુ લેવી ના પડે. એટલે આ બધી વસ્તુ ડોકરનો એક ફાયદો ઈ. બરાબર. લિનક્સના કમાન્ડ પેલા આવડી જશે ને એટલે ઓટોમેટિક ડોકરનું બધી વસ્તુ થઈ જશે. જેમ લિનક્સમાં બધી ઇન્સ્ટોલ કરીએ છીએ apt-get ઇન્સ્ટોલ કરીને ફલાણું ઠીકણું ફલાણું બરાબર. એ રીતે તમે શું કરશો આની અંદર બી તમે આમ જો આ કમાન્ડ લગાવું ટોપ કરીને બરાબર. તો ટોપ કમાન્ડની અંદર નથી તો આપણે શું કરવું પડે ટોપ ઇન્સ્ટોલ કરવું પડે પહેલા. જ્યારે ડોકર ઇમેજ ઉબુન્ટુની બનતી હોય ત્યારે. આ ઉબુન્ટુ છે ને 5 GB વાળું છે. આ જે સર્વર ઉપર ચાલે છે ને અને આજે આ ડોકર નાખ્યું ને આપણે ડોકર થ્રુ એ 77 MB વાળું હતું. એટલે જેટલા પેકેજ જરૂરી હોય ને એટલા જ હોય આમાં સમજી ગયો. એક્સ્ટ્રા વધારે ના હોય. જેમ કે મેં તને કીધું નેનો વીઆઈ કાંઈ ના હોય. જેટલું હોય તો તમારે ઇન્સ્ટોલ કરવાનું. જ્યારે ઇમેજ બનાવો ને નવી ત્યારે આપની એપ્લિકેશન માટે બનાવી હોય ને ઇમેજ મેં આ કેમ એપ્લિકેશન માટે બનાવી તો મારે અહીંયા જોશે બરાબર તો શું કરીશું અહીંયા નાખી દઈશ એ સ્ટોપ કરીને સમજાણું. નેટ યુટિલ ને બધું બધી વસ્તુ તારે નાખવી પડે સમજી ગયો તું. અમુક પેકેજ હોય ને તારે ચેક કરવા માટે જોતા હોય તો તારે નાખવા પડે. જેમ કે નેનો નતો તો નેનો તારે કેમ નાખવું પડતું હતું સમજાણું. તો આ નેનો બી લગભગ નહીં હોય જો એમ કરીશ ને તો અહીંયા કરીશું touch test.txt બરાબર. બરાબર હવે અહીંયા નેનો કરીશ ને તો નેનો લગભગ નહીં હોય. જો આ ડોકર કન્ટેનર છે ને આપણે એમાં જ જોઈએ. જો નથી નેનો નથી ને નેનો હુકમ તો એની અંદર ઇન્સ્ટોલ નથી કરેલું. આપણે નેનો જોતો હોય ને તો નેનો આપણે આવી રીતના જ્યારે બનાવીને ત્યારે નાખવું પડે સમજાણું. આ સેશનમાં મેઇન વસ્તુ શું કવર કરી આપણે કે ભાઈ લિનક્સમાં બેઝિક કઈ રીતે વસ્તુ હોય. લિનક્સ અને ડોકરમાં કાંઈ એટલો ફેરફાર નથી બરાબર. એ ડોકરમાં જે જરૂરી વસ્તુ શું હોય કે ભાઈ ડોકરમાં જે સ્પેસિફિક રેમ છે સીપીયુ હાર્ડવેર ને બધું છે એ થોડુંક લિટલ બીટ જે આપણે ડિક્રીઝ કરી શકીએ અને એક જ વર્ચ્યુઅલ મશીનમાં 3-4 ડોકર યુઝ કરી શકીએ. અને હું શું હોય તમારે સ્પેસિફિક એપ્લિકેશન માટે અલગ અલગ વસ્તુ કરવી પડે એ વસ્તુ કરવી ના પડે એટલે એની કોસ્ટ વધી જાય સમજાણું. અને બાકી બધી વસ્તુ શું હોય કે આ ડોકરમાં સ્પેસિફિક એપ્લિકેશન માટે જોઈએ ને એટલી વસ્તુ હોય સિમ્પલ વસ્તુ સમજાણું. એપ્લિકેશન રન કરવા માટે શું જોઈએ મારે તો કે મારે .NET ની એપ્લિકેશનમાં .NET કોર જોઈએ બરાબર. પછી નોડ ની હોય તો નોડ જોઈએ. પછી જાવા ની તો જાવા JDK જોઈએ બરાબર. એ બધી વસ્તુ જરૂરી હોય ને એટલી વસ્તુ હોય મારે. આ નેનો જોઈએ તો નેનો ખાલી તમારે ઇન્સ્ટોલ કરવો પડે નેનો ના હોય. આ બેઝિક ઇમેજ છે ને એમાં કાંઈ ના હોય સમજાણું. કેમ લીધેલી તો ડોકર હબમાંથી બધાની ઇમેજ ડોકર હબની ઇમેજ હોય ને બધી ડોકર હબમાં હશે બરોબર. એટલે આ વસ્તુ મેન ડિફરન્ટ પડશે શેમાં તો કે ડોકર હબ અને જે ઓફિસ સાઇડ ઉપર જે ઉબુન્ટુ મળે છે એમાં ડોકર હબની ઇમેજ ડોકર ઇમેજ હોય એમાં શું હોય સ્પેસિફિક જરૂરી વસ્તુ હોય અને જે ઓફિશિયલ ઇમેજ હોય ઓફિશિયલ જે વેબસાઇટ ઉપર ઇમેજીસ મળશે ઓએસ મળશે એ બધી શું હોય બધું વસ્તુ નાખેલી હોય એમાં. જરૂરી હોય તો હોય ના હોય તો સિમ્પલ એક્ઝામ્પલ આપું તો આપણે જ્યારે ઉબુન્ટુ નાખીએ અથવા તો કોઈ વિન્ડોઝ ઓએસ નાખીએ તો ખબર ને બાય ડિફોલ્ટ ગેમ આવતી હોય ઇન્સ્ટોલ થયેલી વિન્ડોઝ તમે નાખો ને ક્યારેક લેપટોપમાં તમને ખબર હોય તો વિન્ડોઝમાં ખબર હોય લેપટોપ ગેમ આવતી ઓલી પન્નાવાળી ગેમ આવતી ને એવી એ બધી ગેમ આવતી ને ગેમ છે ને આની અંદર ના હોય સમજી ગયા. એટલે એ એક્સ્ટ્રા નાખ્યું એટલે શું એની સ્પેસ રોકાણી સ્પેસ ને બધું રોકાય ને તો એ બધી વસ્તુ આની અંદર ના હોય ડોકર ઉબુન્ટુમાં સમજી ગયો. આપણે એપ્લિકેશન જરૂરી વસ્તુ નાખવાની એટલે એટલું બીજું કાંઈ નહીં બરાબર. આ મેન ડિફરન્ટ વસ્તુ છે ને એની સાઈઝ ઘટી જાય એનું કારણ જેટલી જરૂરી વસ્તુ હોય ને એટલી હોય અને વધારે બધી વસ્તુ કાંઈ ના હોય. જેમ કે મારે હાર્ડવેર નેટવર્કની જરૂર પડતી હોય બરાબર તો હાર્ડવેર નેટવર્ક મારે ખાલી જેટલી જરૂર એક ડ્રાઈવર જરૂર છે એક જ ડ્રાઈવર નાખો બીજું કાંઈ નહીં બરાબર. તો બીજા બધા ડ્રાઈવર હોય કે વાઈફાઈ નું ડ્રાઈવર ને ફલાણું ડ્રાઈવર એ મારે ડોકરમાં જરૂર છે જ નહીં તો એ વસ્તુ હોય જ નહીં સમજાણું. એટલે એના કારણેથી ડોકરની સાઈઝ ઘટી જાય અને એની જે કહેવાય ને રન કરવાની કેપેસિટી હોય ને કઈ 500 MB બધું પતી જાય. અને આ શું થાય તમારે તમારા સિસ્ટમમાં નાખો લેપટોપમાં તમારે શું જોઈએ કે એની રેમ હાર્ડવેર બધું જોઈએ બરોબર. એટલે એ તમારે પેસ વધારે ખાય અને આ તમારું જે પેસ છે પૈસા છે બધું વધારે ઓછું ખાય. આ બધું ડોકર કન્ટેનર છે એ તમારે બધું મતલબ નાની વસ્તુમાં તમારું બધું વસ્તુ કમ્ફર્ટેબલ થઈ જાય તમારા એપ્લિકેશન માટે બરોબર. એટલે આ ફ્રોમ છે શું કહું પડી કે તમારે જ્યાંથી ઓએસ જે લેવાની હોય બાય ડિફોલ્ટ ઇમેજ પછી કોપી છે તમારે લોકલમાંથી કોપી કરવું હોય અને એડ કમાન્ડ બી બીજું એક આવે છે શું કરે એડ શું કરે તમારે ડાઉનલોડ કરવું તો તમે કરી શકો ને લોકલમાંથી લઈને કોપી કરવું તો તમે કરી શકો બરોબર. આ બે વસ્તુમાં ફરક બીજું કાંઈ ફરક નથી બરોબર. જેમ કે લાઈવમાંથી હા એટલે તારું એડ શું હોય કે ભાઈ મારે લાઈવ યુઆરએલ છે એમાંથી અહીંયા લાઈવ યુઆરએલ નાખી દઉં અહીંયાથી ડાઉનલોડ કરવું છે તો બી કરી શકો તું સમજાણું. એડ કમાન્ડ બરોબર. પછી રન છે શું કરતા ડાયરેક્ટ ઇન્સ્ટોલ કરવું છે તો એના માટે રન કમાન્ડ બરોબર. આ બધી વસ્તુ થોડો ડિફરન્ટ છે એટલે બીજું કાંઈ છે નહીં આમાં. તમે આ પ્રેક્ટિસ તમને આવડશે હું બધું કરાવી દઈશ તો તમે આજ કરાવીશ તો કાલ ભૂલી જશો. તમે એક કમાન્ડ એવું લાગે ને કે શેના માટે કમાન્ડ તો તારે જ્યારે ડોકર ફાઇલ બેઝિક લઈ લેવાની હોય
પછી માં જોતો ડોકર ફાઇલ બનાવી શેની બનાવી તો કે મારે ઉબુન્ટુ ની બનાવી તો ઉબુન્ટુમાં શું જોઈએ તો તમારે નોડની એપ્લિકેશન બનાવી તો શું જોઈએ તો એ બધી વસ્તુ એક એક કરીને જોતું જવાનું ક્રોમ છે કોપી છે એડ છે રન છે સીએમડી છે એન્ટ્રી પોઈન્ટ છે એક્સપોર્ટ કીધું હતું ને મેં બરાબર શું છે હા આ ડોકર કન્ટેનર પર રન થાય પણ અહીંયાથી બહાર બ્રાઉઝરમાં લઈ આવું તો કઈ રીતે લઈ આવું એના માટે કમાન્ડ અને કયા પોર્ટ ઉપર લઈ આવું બરાબર તારી એપ્લિકેશન તમને અંદર રન થાય છે તારી 80 ઉપર અને મારે બહાર લઈ આવો છે 8080 ઉપર તોય હાલે અને અંદર રન થાય 80 ઉપર એપ્લિકેશન રન થાય ડોકર કન્ટેનરમાં અને બહાર લઈ આવે 8080 ઉપર તોય હાલે બરાબર એટલે તું ગમે તે યુઝ કરી શકે છે અને એ આ ચાલુ કર્યું હતું ને આપણે કન્ટેનર અહીંયા આપને કેમ 8080 કહ્યું હતું તો આ રીતના બે કમાન્ડ મારી દેવાના તારે એટલે અંદર એ પોર્ટ ઉપર રન થાય છે અને બહાર એ પોર્ટ ઉપર રન થાય સમજાણું પડી એક અંદરનું ને એક બહારનું આ રીતે બરાબર આ પી છે પોર્ટ છે અને ડેશ ડી કરી એટલે આ થઈ ગયો બેકગ્રાઉન્ડ મોડ તો ડાયરેક્ટ આ બધું આ પોર્ટ ઉપર ઓલરેડી ચાલુ છે એટલે ના પાડી મને દેખાણું હું કહ્યું ઓલરેડી બાઈન એડ્રેસ છે એટલે ના પાડી મને હું 8.1 કરી નાખીશ 8.2 કરી દઈશ બરાબર તો ચાલશે જો ચાલી ગયું તો અત્યારે જો આ દેખાય 802 પર હમણાં કઈ રીતે ની ચાલુ છે હા એટલે આ 80 પોર્ટ ઉપર શું છે 8082 ઉપર આ અંદરનો આ બહારનો પોર્ટ છે અંદરનો પોર્ટ થયો બરાબર આ શું કહે કે ભાઈ 8000 મતલબ એવું થયું કે ગમે ડોમેન આવે મતલબ લોકલહોસ્ટ લે કે બ્રાઉઝરનું ગમે ડોમેન લે ને લોકલહોસ્ટ લે તો બીજા કોઈ ડોમેન થી ગમે તે આની અંદર આ પોર્ટ ઉપર જાય ને રિક્વેસ્ટ એટલે એ લોકો શું કરે ડાયરેક્ટ અંદર લઈ લે બરાબર એટલે આપનું મેઇન વસ્તુ ડિફરન્ટ હતો કે ભાઈ ડોકર લિનક્સ લિનક્સના બેઝિક કમાન્ડ તમે ધીરે ધીરે સર્ચ કરશો એટલે આવડશે પ્રેક્ટિસ આવડશે હું ગમે એટલું કરાવીશ ભૂલી જ જશો તમે કેમ કે મારે કમાન્ડ તમને મેક ડેટન કમાન્ડ તમને પૂછ્યો કે ભાઈ આ mkdir નથી ખબર સર્ચ કરો સીધું તને ખબર આખે આખું આપી જશે ભાઈ શું છે શું કરે નથી કરતો આ દેખાય મેક mkdir છે ને તો મેક ડિરેક્ટરી કમાન્ડ લિનક્સ કેવા લિનક્સ ડોસ ડીઆર બધા ઓએસ માં યુઝ થાય સમજાણું અહીંયા તારે કમાન્ડ લખવું પડે તારે સીમા માટે જોઈએ છે તો કે ઇન ઉબુન્ટુ તો હું કરીશ ઉબુન્ટુ લખ્યું તો આવી ગયું બરાબર એટલે બસ બીજું કાંઈ નહીં તારે કમાન્ડ લખ્યો સીને શું છે ને શેના માટે જોઈએ છે પતી ગઈ વાત એટલે તમારે ખાલી સર્ચ કરવા માટે આ જ વસ્તુ કરવાની ફોલો બધી જગ્યાએ અને તોય અન્ડરસ્ટેન્ડિંગ ન થતી હોય તો તમે ત્યારે મને મેસેજ કરો હું હેલ્પ કરી દઈશ બરાબર વોટ્સઅપ કરો અથવા તો સ્કાઈપ કરો સ્કાઈપ પીવી નકોમ બરાબર એટલે આ બધી વસ્તુ પ્રેક્ટિસ સિવાય નહીં આવડે ગમે એટલું કરાવશું ભૂલી જવાશે બરાબર એટલે આ જે લિનક્સના કમાન્ડ બેઝિક કમાન્ડ છે તો તમે ગમે માણસ આવશે એને શીખવા પડશે આપણે કેમ સ્કૂલમાં જઈને એકલા જ ચાલુ કરવું પડે એના જેવું છે એટલે એ પ્રેક્ટિસ વગર નહીં યાદ રહે પછી કશે આજ યાદ રાખ્યા કાલ હું ભૂલી જાઉં છું યાર તો ભૂલી જ જાય ને ભાઈ તું એને થોડી પ્રેક્ટિસ કરવી પડે પછી એકવાર યાદ રહી ગયા ભાઈ તમારે કોઈ કહેવાય ને જરૂર છે જ નહીં ખાલી 21 દિવસ પ્રેક્ટિસ કરો એટલે તમારે 22મા દિવસે તમે મોઢે યાદ હોય એટલી ગેરંટી બરાબર તો આપનો બેઝિક ફંડા શું હતો કે લિનક્સ અને ડોકર બરાબર ને તમને આની સ્ટ્રક્ચર કેવું હોય તમને ખબર પડી ગઈ એટલે પહેલા લિનક્સ નું કોઈ ગમે લિનક્સ હોય એની સ્ટ્રક્ચર ખબર પડી ગઈ આવું વસ્તુ હોય આની અંદર આવું વસ્તુ હોય બરાબર આ તો બધામાં સેમ જ હોવાનું છે પછી ઉબુન્ટુ તું ડોકરમાં યુઝ કર કે આમાં યુઝ કર બરાબર એટલે એની અંદર જે કન્ફિગરેશન હોય ને ખાલી ની સાઇઝ ઓછી હોય જરૂરી વસ્તુ હોય ડોકરમાં અને આમાં બધી વસ્તુ જરૂરી હોય કે ના જરૂરી હોય જે ડિફોલ્ટ આવતી હોય ને બધી વસ્તુ આવે એટલો ફેર બરાબર આ થઈ ગયું મેન ડિફરન્ટ હવે કોઈને ડાઉટ હોય તો મને કહો આમાં ખબર ના પડી હોય કે ભાઈ કઈ ડાઉટ આવ્યો હોય તો આ તો આપણે કમાન્ડ થ્રુ બનાવવું હોય તો થાય ને આમાં કેમાં આ તો કમાન્ડ થ્રુ બનાવવું હોય તો થાય ને મીન્સ આપણે ડોકર ની ઇમેજ હા આ જે ઇમેજ હતી ને જે મેં તમને બતાવી અહીંયા ડોકર હબમાં આ ઇમેજ બનાવી ને બરાબર તો આપને ઇમેજ ક્યાં ડોકર હબ આપને હમણાં જોયું તો ક્યાં ગયું કાઢી નાખ્યું છે બરાબર ડોકર હબ
આ શું હોય ડોકર હબ શું કરે કે તારી ડિફોલ્ટ ઇમેજ બધી હોય ને જે ઓએસ વાળા બનાવેલી હોય જેમ કે મારે ઉબુન્ટુ જોઈએ છે બરાબર તો ઉબુન્ટુ ની અંદર આ લોકોએ ઓફિશિયલ ઇમેજ નાખેલી હોય ઓફિશિયલ જે ડિફોલ્ટ ઇમેજ હોય ને તો તું બનાવવા જવાનું છું નહીં ડિફોલ્ટ તો ઉબુન્ટુ તું તારું ઉબુન્ટુ બનાવવા જવાનું નથી જવાનું ને કે જે ડિફોલ્ટ હશે યુઝ કરીશ ને એમાંથી તું કોન્ફિગરેશનમાં ચેન્જ કરીશ બરોબર એટલે શું થશે કે આ તને ડિફોલ્ટ હતી લીધી અને એની અંદર તારે જરૂરી એપ્લિકેશન વસ્તુ હોય ઇન્સ્ટોલ કરે છે ને આપણે કેમ વિન્ડોઝ તારી સિસ્ટમમાં નાખસ તો શું કરે તું વિન્ડોઝ નાખી લેસ પછી તારે એપ્લિકેશન જરૂરી વસ્તુ નાખસ ને તું બસ એવું છે ડિફોલ્ટ વસ્તુ હતી નાખી દીધી અને એની અંદર તું શું કરસ ભાઈ મારે આ એપ્લિકેશન નાખી કોપી કરી ને ત્યાં એ વસ્તુ ચેન્જ કરસ બીજું કઈ નથી બરોબર ડિફોલ્ટ ઇમેજ લઈ લીધી ની અંદર આપણી એપ્લિકેશન નાખી અને જરૂરી વસ્તુ પેકેજ નાખ્યા બરોબર બીજું કઈ નથી રન કરીને પેકેજ નાખીએ છીએ આ આપણે ડેટા કોપી કરીએ છીએ બરોબર એટલે જ્યારે ડોકર ફાઇલ રન કરતા હોય ત્યારે આ ડોકર ફાઇલ હોવી જોઈએ ને જ્યાંથી કોપી કરતા હોય એ બધું એક્સેસ ફોલ્ડરમાં હશે તો ત્યાંથી આપણે લઈ શકશું નકર શું થશે કે ભાઈ પાથ મિસમેચ આવશે પાથ નહીં લઈ શકીએ આપણે એટલે આ ઇસ્યુ કરશે ડોટ વાળો બરાબર એટલે આખો પાથ નહીં આપવાનો પણ જ્યાં ડોકર ફાઇલ હોય ત્યાંથી પાથ આપવાનો એટલે ખબર પડે સીડી કરીશ ને આ ફોલ્ડરમાં ડોકર ફાઇલ આપણી પડી છે તો શું કરીએ અહીંથી હું પેલા અહીંયા વયો જઈશ આ ફોલ્ડરમાં બરોબર તો હું અહીંયા એલએસ કરીશ ને તો અહીંયા બધી ફાઇલ દેખાણી આપણે ડોકર ફાઇલ અહીંયા પડી છે એટલે એ શું કરીશું ડોકર બિલ્ડ ટી મતલબ માય ટેસ્ટ કોલન હવે એનો ટેગ નાખું છું 1.0 અને ક્યાંથી મારે ડોકર ફાઇલ લેવાનું તો ડોટ ઉપરથી નકર આખો તારે પાસ આપવો પડે સમજી ગયો તું ડોકર ફાઇલ પડી હોય ત્યાં એટલે પાસ કરતા જ્યાં હોય ત્યાંથી બનાવવાનું એટલે તમારે કોઈ ભૂલ થાય નહીં દેખાણું આ જો અમુક વસ્તુ નથી મળતી એને બરોબર એટલે આમાં કંઈક ઇસ્યુ આપણે એડ કર્યું ને એટલે આ ડોટનેટ વાળી ફાઇલ છે ને એવું બધું છે બરોબર એટલે જો આને ફરીથી હું કમાન્ડ રન કરું વીસ વાળી ઇમેજ લીધી દેખાણી તને ડોકર હબમાં દેખાણવા ડાઉનલોડ કરી હવે જો હું 20 ની જગ્યાએ 22 કરી દઈશ ને અહીંયા તો ઓટોમેટિક અહીં લોકલમાં ઓલરેડી પડેલી છે બરોબર અહીંયા મારા ડોકર ઇમેજીસ કરી હતી ને આપણી પડી હતી ને હવે જોઈને વાર નહીં લાગે હવે ડોકર અહીંયા કરી નાખી 22 હવે સર્ચ કરીશ ને સીધું ફટ દઈને થઈ જાય ઉપર જાહે ને આવી ગયું એની ઉપર લેવા નાખી ડાઉનલોડ કરવા દેખાણું આ રન કમાન્ડ ખોટો લાગે છે એટલે એ ના પાડી એને સમજાણું એપીટી ગેટ એટલે અહીંયા અમારે લખવું પડશે એપીટી ગેટ અપડેટ અને એન કરીને આવી રીતના લખીશ ને અહીંયા આવશે અને મારે મે બી છે ને અહીંયા એસ વાય લગાવવો પડશે એસ વાય એટલે શું કે તમને પૂછે કે તમારે ઇન્સ્ટોલ કરવું છે કે નહીં એના માટે ઓટોમેટિક યસ આપી દે એટલા માટે બરોબર જો ઓટોમેટિક લઈ લેશે શું કહે છે બિન બેઝ એપીટી અપડેટ સ્પેલિંગ ખોટો છે ઘણી વખત એવું બને કે ભાઈ આપણે કમાન્ડ લગાવ્યું હોય ઉબુન્ટુ માટે કમાન્ડ ના હોય તો ઇસ્યુ કરે બરાબર જો આ એક ફેલ અમુક વસ્તુ નથી મળતી તો આને કાઢી નાખીએ આપણે નેનો કરીએ ઇન્સ્ટોલ કંટ્રોલ એસ કરીએ ખાલી કમાન્ડ ટેસ્ટિંગ માટે કંઈક એને હજી આની અંદર ઘટે છે જો બરાબર એટલે આમ જોવું પડે કે એરર બાકી બીજું કઈ હોય નહીં એટલે આપણે એરર ક્યાંય તો આ કમાન્ડ રન કરીને એરર આવે સમજી ગયો હું ખાલી આટલું લખીશું આને કાઢી નાખું છું બરાબર અને કંટ્રોલ એસ અને ફરીથી રન કરીશ તો હમણાં રન થઈ જાય જો બની જશે બિલ બની ગઈ હવે જેમ કે એની ઇમેજની બિલ બની છે ને બરાબર આપણે નામ શું હતું માય ટેસ્ટ હતું ને તમને આવશે જો લોકલ ઇમેજીસ અરે ઇમેજીસ ઇમેજ મારી આવી ગયા છે જો અહીં દેખાય તમને કે મારી માય ટેસ્ટ દેખાય તમને કે આ રહી ઉપર આવી ગઈ એનો ટેગ આવી ગયો ટેગ હું નાખ્યો તમે આવ્યો 1.0 ઉપર ટેગ ઈ જ છે 1.0 સમજાણું એટલે આવી રીતે ઇમેજ બની જાય અને પછી તારે જે રન કરાવ ત્યારે કયા પોર્ટ ઉપર કરવું છે ફલાણું કરવું છે બધું કરી શકે તું બરાબર એટલે આ બીજું કઈ છે નહીં આપણે જે હમણાં રન કરી હતી ડોકર ઇમેજ આ કરી હતી ને જે ડોકર ઇમેજ ઉબુન્ટુ ઇમેજ બરાબર એ વસ્તુ મેં સેમ કરી શું કરી આ બનાવી નથી મારી ઇમેજ અને એને રન કરાવું છું સેમ વસ્તુ થાય બરાબર એટલે આ બધી વસ્તુ આ રીતે ચાલે એટલે બીજું કઈ આપણે મોટી ધાડ નથી કે હાલો તમને ડોકર નથી આવડતું ખાલી કમાન્ડ જોઈ લેવાનું કમાન્ડ તો બધાને યાદ હોતા નથી મને યાદ હોતા નથી બરાબર આપણે જરૂર પ્રમાણે નાખતું જવાનું કમાન્ડ એડ કરતું જવાનું બરાબર આ મેઇન વસ્તુ છે એટલે આપણે ખબર પડી કે ડોકર અને ડોકર કઈ રીતે ફાઇલ બને બરાબર આના કમાન્ડ તમારે સર્ચ કરવા ધીરે ધીરે તો બધા કમાન્ડ એક કરીને જોશું તો ખબર પડી જશે બરાબર આ ફંડા તો આપણો આજ કમ્પ્લીટ લિનક્સ અને જે ડોકર નો હતો બરાબર એટલે લિનક્સ ના કમાન્ડ છે એ બેઝિક કરશો તો
તો તમને ડોકર આવડશે અને લિનક્સ આવડશે. ડોકર કે કરો કે પછી બધાય લિનક્સના કમાન્ડ તમારે કરવા ફરજિયાત છે. અને આની અંદર જે અમુક રેફરન્સ લિંક હતી એ બી હું શેર કરી દઈશ. તો આપને આજનું સેશન કમ્પ્લીટ કરીએ છીએ આના ઉપરથી. પછી કંઈ બીજું હશે સેશન લેવા જેવું તો એ પછી આપણે નેક્સ્ટ લેશું.